પણ આ એવી જ્ઞાતિઓ છે જેમને અનામત આપવું જોઈએ. ભાઈ આ જ્ઞાતિઓને અનામત મળે છે, અમારે અનામત એમ છે. આ રીતે લાભો નહીં મળતા. અને બીજી કેટેગરી બની છે, એમાં 102 જાતિઓ છે કે ભાઈ અમે આંદોલન ઉપાડ્યું છે અને અમને વધારે ભાગ મળશે. તારકભાઈ કોઈ પણ જાતિનું નામ લેતા ડરે છે, પણ હું નામ સાથે કહું તો સર્વેમાં પણ આ જ સ્થિતિ થશે. તો તમે જે અત્યારે હાલ કહી રહ્યા છો કે આવું થવું જોઈએ, તમારા જોડે એના ચોક્કસ ડેટા નથી. આ બધી બાળકો જેવી વાતો છે. 10 જ્ઞાતિઓ રહી ગઈ છે, બાકી બધા રહી ગયા છે. અનામતના વર્ગીકરણ થશે એટલે અમને લાભ મળી જશે. આપણો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. અનામતમાં વધારા કરવાથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. વર્ગીકરણ તો કરવું જ પડશે. ચક્રવાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે મુસ્તાક દિવાન. મિત્રો, થોડા દિવસ પહેલા પાટલી ખાતે ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓનું એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. તો ત્યાં તારક ઠાકોર કે જેઓ ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના કન્વીનર છે, ત્યાં તેમણે અનામત વર્ગીકરણના અમલીકરણ માટે પોતાની રજૂઆત કરી હતી. સ્ટેજ ઉપરથી રજૂઆત કરતી વખતે તેમણે એવું કહ્યું હતું કે ભાઈ ઓબીસી ની 146 જાતિઓમાંથી અમુક સમૃદ્ધ જાતિઓને જ અનામતનો વધારે લાભ મળે છે અને જે ખરેખર જરૂરતમંદ જાતિઓ છે, જ્ઞાતિઓ છે, એ લોકો એનો પૂરતો લાભ મેળવી શકતા નથી. તારકભાઈનું એ પણ કહેવું હતું કે અનામતનું જે ઉદ્દેશ્ય છે એ સાચો છે, સારો છે, પણ એના અમલીકરણમાં કંઈક ને કંઈક ખોટું થઈ રહ્યું છે. તો એના જવાબમાં દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર સાહેબે પણ પોતાના નિવેદનમાં, પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે તારકભાઈની વાતનું સમર્થન કરું છું કે અનામતની જે અમલીકરણ હોવું જોઈએ, જે અનેક રાજ્યોમાં અત્યારે અમલીકરણ થઈ રહ્યું છે, એવું અમલીકરણ ગુજરાતમાં નથી, જેના કારણે અનામતનો જે સાચો લાભ છે, જે સાચા લાભાર્થીઓ છે, એ વંચિત રહી જાય છે. અને આ નિવેદન બાદ થોડું રાજકારણ પણ ગરમાયું હતું. કોંગ્રેસના ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાએ પણ તીખી પ્રતિક્રિયા આપી હતી અને તેમણે રાહુલ ગાંધીના જાતિ મતગણનાનો જે મુદ્દો છે એની સાથે સરખાવી એમને સરાહના પણ કરી હતી. એ પછી ખેડૂત હિત રક્ષક સમિતિના કન્વીનર અને કોંગ્રેસના અગ્રણી વિક્રમભાઈ રબારીએ પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસ સુરેન્દ્રનગર જિલ્લા ઉપપ્રમુખ દિનેશ રથવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પણ આ બધાથી વિપરીત તારકભાઈનું એવું કહેવું છે કે ઓબીસી ની 146 જ્ઞાતિઓમાંથી માત્ર 10 જ્ઞાતિઓને જ લાભ વધારે મળે છે અને ખરેખર જે લાભ વસ્તી પ્રમાણે મળવો જોઈએ એ નથી મળતો. સાથે એમનું એવું પણ કહેવું છે કે અનામતની નીતિ એકદમ સાચી અને સારી છે, પણ એનું અમલીકરણમાં કંઈક ને કંઈક હજુ ખૂટે છે. તેઓ 1992 ના સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને એવું પણ કહે છે કે સુપ્રીમ કોર્ટનું એવું માનવું હતું કે ઓબીસી ની દરેક જ્ઞાતિઓ સરખી નથી, શૈક્ષણિક રીતે, આર્થિક રીતે કે બીજા બધા ઘણા બધા કારણોના કારણે જ્ઞાતિઓનું દરેક જ્ઞાતિને સરખી ગણી શકાય નહીં અને એના કારણે અનામતનું વર્ગીકરણ ખૂબ જરૂરી છે. તો આ મુદ્દે આજે આપણી સાથે વિસ્તૃત ચર્ચા કરવી છે. આની અંદર આ એક જટિલ મુદ્દો છે. દરેકના પોતાના મંતવ્યો છે, સામાજિક નેતાઓના પોતાના મંતવ્યો છે, રાજકીય નેતાઓના પોતાના મંતવ્યો છે, પણ ખરેખર આ મુદ્દો શું છે, એ અમલીકરણ શક્ય છે કે નહીં, તો એની વિસ્તૃત માહિતી આજે આપણે બે યુવા મિત્રો પાસેથી લઈશું. એમાંથી આજે ચક્રવાત ના પ્લેટફોર્મ પર બે મિત્રો ઉપસ્થિત છે. એક છે આપણી સાથે કૌશિકભાઈ પરમાર કે જેઓ શરૂઆત પબ્લિકેશન અને બુક સ્ટોરના ઓનર છે, કે જેઓ ઘણા બધા વર્ષોથી ઓબીસી, એસસી, એસટી, ઓબીસી ની જે બુકો છે તે છાપે પણ છે અને એનું વેચાણ પણ કરે છે અને ખૂબ સારી રીતે સમાજમાં પોતાની રજૂઆત કરે છે. અને સાથે સાથે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના કન્વીનર તારકભાઈ ઠાકોર પણ આપણી સાથે ઉપસ્થિત છે, કે જેઓ સતત છેલ્લા 1 વર્ષથી અનામત વર્ગીકરણના મુદ્દે લડાઈ આપી રહ્યા છે. બરાબર છે. આ બંને મિત્રોનું, યુવા મિત્રોનું ચક્રવાત ન્યૂઝમાં સ્વાગત છે. તો સૌથી પહેલા તારકભાઈ, હું તમારી પાસે આવીશ. તારકભાઈ, શું હતી તમારી રજૂઆત, જેના મુદ્દે થોડું રાજકારણ ગરમાયું? કોંગ્રેસના આગેવાનોએ પોતપોતાની અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપી. રાહુલ ગાંધીના જાતિ મતગણનાના મુદ્દાને પણ એની સાથે અટેચ કર્યો. તો એકચ્યુઅલમાં તમારી રજૂઆત શું હતી, તમારી માંગણી શું છે અને વર્ગીકરણ કેવી રીતે શક્ય છે, સમજાવો. સૌથી પહેલા તો મુસ્તાકભાઈ, તમારા ચક્રવાત જે આપણું ખૂબ સરસ માધ્યમ છે, જેથી તમે આટલી સરસ સાચી માહિતી લોકો સુધી લઈ જઈ શકો છો. એના અંદર આટલા મહત્વના ગુજરાતની 50% જે ઓબીસી સમાજની વસ્તી છે એને અસર કરતો આ મુદ્દાને તમે વાચા આપવા માટે તમારા માધ્યમમાં બોલાય, એના માટે દિલથી તમારો આભાર માનું છું. હવે આપણે વાત કરીએ, એક વસ્તુ છે ઓબીસી અનામત.
એક વસ્તુ છે જાતિ આધારિત વસ્તી ગણતરી અને એક વસ્તુ છે ઓબીસી અનામત વર્ગીકરણ. તો આ દરેક વસ્તુઓ દરેક વ્યક્તિ પછી કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો હોય, કોંગ્રેસનો હોય, ભાજપનો હોય, તો કોઈ પણ પાર્ટીનો હોય, એ બધા પોતપોતાના તમે એમ કહો છો કે એમને જેમ અનુકૂળ આવે એના હિસાબે મુદ્દાઓ મૂકતા હોય છે અને સત્ય નથી મૂકતા, પણ એના જગ્યાએ અર્થસત્ય મૂકતા હોય છે. અર્થસત્ય જે પોતાની અનુકૂળતા હિસાબે હોય. તો આપણે પહેલા તો સમજીશું કે આ વસ્તુનો શું તફાવત છે અને કેમ ગુજરાતનું ઓબીસી અનામત વર્ગીકરણ જરૂરી છે. તો 1978 ના અંદર બક્ષી કમિશને ગુજરાતના અંદર એના બક્ષી કમિશનનો મુખ્ય હેતુ એ હતો કે ભાઈ એસસી અને એસટી આ સમાજના સિવાય ગુજરાતમાં કયા વિકાસથી વંચિત સમાજો છે કે જેમને અનામત આપવી જોઈએ. કારણ કે એસસી એસટી સમાજને તો 1947માં આપણે આઝાદ થયા અને એના પછી આપણું જે સંવિધાન અમલમાં આવ્યું 1949 ત્યારથી જ અમલમાં હતું એમનું અનામત. પણ ઓબીસી એવી કોઈ કેટેગરી નથી, એવી કોઈ અનામત હતું નહીં. બક્ષી કમિશને ગુજરાતમાં સર્વે કરી અભ્યાસ કર્યો અને એમને ખબર પડી કે ભાઈ ગુજરાતમાં 82 એવી જ્ઞાતિઓ આવે છે કે જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે, જેમની સરકારી નોકરી હોય કે જે યુનિવર્સિટી હોય, કોલેજમાં એડમિશન હોય, તેમનું પ્રતિનિધિત્વ ઓછું છે. પણ આ એવી જ્ઞાતિઓ છે જેમને અનામત આપવું જોઈએ અને એવી 82 જ્ઞાતિઓને અનામત આપવામાં આવી. એના પછી ઘણી એવી જ્ઞાતિઓ હતી કે જેમનું ગણના સમૃદ્ધ જ્ઞાતિઓમાં થઈ હતી. પણ એમને એવું હતું કે ભાઈ આ જ્ઞાતિઓને અનામત મળે છે, અમારે અનામત લેવી છે. પણ એટલા માટે એમને પોતાની જે બી જાગૃતતા શિક્ષિત હતા એમની સરકાર ઉપર પોતાની રીતે દબાણ બનાવ્યું અને એ બધા ઓબીસીમાં આવવાના ચાલુ થયા અને ધીરે ધીરે 1993-94 થી ચાલુ થઈ ગયા આવવાના. પછી દરેક વર્ષે થોડા આવતા રહે. આજે 2025માં 146 જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે. હવે સમસ્યા શું છે કે તમે કોઈ પણ ઓબીસી નો મતલબ શું કે ભાઈ તમે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો પછી તમે કોઈ પણ કોલેજમાં એડમિશન લો, પછી એમબીબીએસ માટે હોય, એન્જિનિયરિંગ માટે હોય, તો પછી તમે કોઈ પણ સરકારી ભરતીની પરીક્ષા આપો, પછી કોન્સ્ટેબલ ક્લાર્કની હોય કે કલેક્ટરની હોય, તો એના અંદર 100માંથી 27 જગ્યાઓ ઓબીસી માટે અનામત રાખવામાં આવે કે જેમાં ઓબીસીના જ્ઞાતિના જ બાળકોને સીટ મળે. હવે દુવિધા એ ઊભી થઈ છે કે તમે છેલ્લા 30 વર્ષના પરિણામ જોઈ લો. તમે કોઈ પણ સરકારી ભરતીના પરિણામ જોઈ લો કે કોઈ પણ એડમિશનના કોલેજના એડમિશન જે થયા હોય ને 27 જગ્યા ઉપર ઓબીસીના એના તમે પરિણામ જોઈ લો. 46માંથી અમુક જ તમે એમ કહી શકાય 10 થી 20 જ્ઞાતિઓ જેવી છે કે જે કોઈ પણ ધોરણે, કોઈ પણ માપદંડે સામાજિક શૈક્ષણિક રીતે પછાત નથી. આ એવી જ્ઞાતિઓ છે કે જે સામાજિક શૈક્ષણિક રીતે ખૂબ આગળ વધી ચૂકી છે, જેમની સારામાં સારી શૈક્ષણિક સંસ્થાઓ જોવા મળશે તમને. આ સમાજોના અંદર તમને ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટરથી આઈપીએસ સુધીના લોકો જોવા મળશે. સચિવાલય હોય, પોલીસ વિભાગ હોય, દરેક વિભાગના અંદર તમને આ લોકોના અધિકારીઓ જોવા મળશે. આ એવી જ્ઞાતિઓ છે જેના અંદર ઘરે ઘરે તમને સારા એવા અધિકારીઓ જોવા મળશે. અને આ એવી જ્ઞાતિઓ છે જે સુખી, સંપન્ન, સમૃદ્ધ હોવાના કારણે જે બીજી વિકાસથી વંચિત જ્ઞાતિઓ હોય એમનાથી સ્પર્ધામાં આગળ રહે છે. જેના કારણે ઓબીસી માટે જે 27% સીટો રાખવામાં આવે છે એમાંથી 20 થી 22 સીટો આયરા લઈ જાય છે. ઉદાહરણ તરીકે તમે કોઈ પણ વિભાગમાં જતા રહો, કોઈ પણ હોદ્દા ઉપર જતા રહો, તમને ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ, વાસકોડિયા, નાઈ, મોચી, નટ, બજણિયા આવી જ્ઞાતિઓ તમને ભાગ્યે જ જોવા મળશે. ના બરોબર. અને આ જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે એમાં તમને દરેક વિભાગમાં ક્લાર્કથી કોન્સ્ટેબલ થી કલેક્ટર સુધી લોકો જોવા મળશે. એનું કારણ એ નથી કે બહુ વધારે મહેનત કરે છે. મહેનત કરે છે એ બી ના નથી પાડતો. સમસ્યા એ છે પણ એરા આજની તારીખમાં એટલા સમૃદ્ધ થઈ ચુક્યા છે કે આજની તારીખમાં જો એ સ્પર્ધા વિકાસથી વંચિત જ્ઞાતિઓ જોડે થશે તો બીજી જ્ઞાતિઓને કદી લાભ નહીં મળે. બીજી વસ્તુ, આ હું મારા મનથી નથી કહી રહ્યો. 1992માં ઇન્દિરા શાહની જજમેન્ટમાં માનનીય સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે ઓબીસીમાં આવતી દરેક જ્ઞાતિ સરખી સક્ષમ ના હોય. અમુક જ્ઞાતિઓ બહુ આગળ હોય, અમુક મધ્યમ આગળ હોય, તો અમુક ખૂબ જ પછાત હોય. જો તમે આવી જ રીતે અનામતનું, તમે જેમ કહ્યું, હું અનામતના ફેવરમાં છું, અનામત 100% થવું જોઈએ, વસ્તી આધારિત જે આપણે ગણતરી થવાની છે એ બી થવી જોઈએ અને જે અનામતમાં વધારો થવાનો છે એ પણ થવું જોઈએ. પણ એ બધી વસ્તુઓ જે જાતિ આધારિત વસ્તી ગણતરી હોય કે અનામતમાં વધારો, એ બધું સમય માંગી લે એવી વસ્તુ છે. અનામતમાં વર્ગીકરણ એવી વસ્તુ છે કે જે આવતા 3 મહિનામાં અમલમાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે કીધું કે અનામતનું વર્ગીકરણ થવું જોઈએ. આજની તારીખના અંદર ભારતના 11 એવા રાજ્યો છે કે જ્યાં આગળ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. અને ઘણા લોકો શું કરે, જેમ કે આ મુદ્દો આપ્યો પીકે પરમાર સાહેબ, એ અનુસૂચિત જાતિના છે, એ બીજેપીના છે, તો એમને જરા મુદ્દાને સમર્થન આપ્યું એટલે કોંગ્રેસ વાળા એમ કહેવા માંડ્યા કે આ તો રાહુલ ગાંધીની વાતને સમર્થન આપ્યું, રાહુલ ગાંધી આની વાત કરે છે. જ્યારે કાંકરેજના ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર સાહેબ,
એ મારા જોડે આયા આવેદન પત્ર આપવા ઓબીસી અનામત વર્ગીકરણનું મામલતદારના. તો ભાજપ વાળા એમ કહેવા માંડ્યા કે ભાઈ આ તો તમે ઓબીસીમાં ભાગલા પાડવાની નીતિ અપનાવો છો. હું એમ કહેવા માંગુ છું ના ભાજપનું છે, ના કોંગ્રેસનું છે, ના રાહુલ ગાંધીનું છે, ના નરેન્દ્ર મોદીનું છે. આ મુદ્દો ગુજરાતમાંથી વિકાસથી વંચિત જે સમાજો છે ઓબીસીમાં એમનો મુદ્દો છે અને એમના મુદ્દા વિશે વાત કરવી જોઈએ. હું તમને ઉદાહરણ આપું. 1978માં બિહારના અંદર મુખ્યમંત્રી હતા કર્પૂરી ઠાકુર. એ નાઈ સમાજમાંથી આવતા હતા, જે ઓબીસીના વિકાસથી વંચિત સમાજમાંથી આવે છે. પણ એ નાઈ સમાજમાંથી આવતા વ્યક્તિને ખબર હતી કે ભાઈ ઓબીસીમાં બધી જ્ઞાતિઓ સરખી નથી હોતી. બીજું, કર્પૂરી ઠાકુર સાહેબ જનતા પાર્ટીના હતા, ના કોંગ્રેસના ના કે ભાજપના. એમને બિહારમાં જે 30% અનામત હતું ને એના બે વિભાજન કરી દીધા. 12% પછાત વર્ગ, 18% અતિ પછાત વર્ગ. અને આજની તારીખમાં છેલ્લા 50 વર્ષથી બિહારમાં એ આરક્ષણના બે ભાગ કરેલા છે અને જેના કારણે સમગ્રલક્ષી વિકાસ થાય છે. એના પછી ભારતના 11 રાજ્યોમાં અમલમાં છે. ભાજપ જે ગુજરાત રાજ્યમાં સરકાર ધરાવે છે, કેન્દ્રમાં સરકારમાં છે, બિહાર, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ આ દરેક જગ્યાએ અનામતમાં વર્ગીકરણ અમલમાં છે. પછી કોંગ્રેસ જે મુખ્ય વિપક્ષ દળ છે ગુજરાતમાં અને ભારતમાં, તો એની વાત કરીએ તો તેલંગાના, કર્ણાટક બંને ત્યાં આગળ એમનું શાસન છે અને બંને જગ્યાએ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. વર્ગીકરણનો મતલબ શું? વર્ગીકરણનો મતલબ એ કે જ્યારે તમે 27 સીટો રાખી છે અને 146 જ્ઞાતિઓ બધા સાથે સ્પર્ધા કરે છે, તો આ 146 માંથી જે સમૃદ્ધ જ્ઞાતિઓ હોય એ જ બધો લાભ લઈ જાય છે, જેથી બીજા કોઈને લાભ નથી મળતો. વર્ગીકરણનો છે એમને તમે 27 માંથી 5-6% અલગ આપી દો. જે અત્યારે 22 લઈ જાય છે એના જગ્યાએ 5-6% જ. અને જે બીજી વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે જે એકબીજા જોડે સ્પર્ધા કરી શકે છે, તમે એમને 22 આપી દો. હવે આનાથી થશે શું? ઉદાહરણથી સમજાવું. થોડા દિવસ પહેલા કોન્સ્ટેબલનું પરિણામ આવ્યું. 200 માર્ક્સની પરીક્ષા હતી. 120 માર્ક્સ જનરલનું કટ ઓફ આવ્યું અને એના પછી ઓબીસીનું કટ ઓફ આવી 109.75. ઈડબ્લ્યુએસ નું કટ ઓફ આવ્યું 94.50. ઈડબ્લ્યુએસ પહેલા કોઈ કેટેગરી હતી નહીં. જે પાટીદાર કે જે સમૃદ્ધ સમાજો હતા એમને એમ માંગણી કરી કે ભાઈ અમારા સમાજમાં જે ગરીબ વર્ગ છે એમના માટે તમે અનામત આપો. એમને જન આંદોલન કર્યું, સરકારે સ્વીકાર કર્યો, ઈડબ્લ્યુએસ અમલમાં આવ્યું. અને આજની તારીખમાં પાટીદાર, જૈન, રાજપૂત એ સમાજોના જે ગરીબ વર્ગ હોય એમના ઈડબ્લ્યુએસ અનામતના મારફતે એમનું કટ ઓફ આવ્યું 94.50. એમને લાભ મળ્યો. એમને લાભ મળવો જોઈએ, આપણે એમનો કોઈ વિરોધ નહીં. વાત એ થઈ રહી છે કે ઓબીસી નું કટ ઓફ 109.75 એટલા માટે આવ્યું કે ઓબીસી ની સમૃદ્ધ જ્ઞાતિઓ કે જે સક્ષમ છે સારા માર્ક્સ લાવવા માટે, એના કારણે 109.75 માર્ક્સ આવ્યું. અને આ એવી જ્ઞાતિઓ છે કે જે ઓબીસી ની તો 27 માંથી 22 સીટો લઈ જાય છે પણ જનરલના અંદરે પાસ થવા માટે સક્ષમ. અને મોટા ભાગે જે જનરલમાં ઓબીસી વાળા સીટો લે છે ને એ આ જ જ્ઞાતિઓ લે છે. અમે એમ કહી રહ્યા છીએ કે ઓબીસી ના અનામત વર્ગીકરણ પછી બે ભાગ થશે, બે મેરિટ બનશે. ઓબીસી એ, ઓબીસી બી. ઓબીસી એ મેરિટ બનશે ઓબીસી ની સમૃદ્ધ જ્ઞાતિઓનું કે જે 109.75 આવશે. ઓબીસી બી જે વિકાસથી વંચિત જ્ઞાતિઓ જે વર્ગીકરણ પછી હશે એમનું આવશે કે જે 85 આવશે. જેના કારણે આજની તારીખમાં જે દીકરા દીકરીઓ કોન્સ્ટેબલની પરીક્ષામાં ઘણા અનેક વિદ્યાર્થીઓના ફોન આવ્યા કે સાહેબ કટ ઓફ 109.75 આવી, હું 1 માર્ક્સથી રહી ગયો, હું 2 માર્ક્સથી રહી ગયો, હું 5 માર્ક્સથી રહી ગયો. જો વર્ગીકરણ અમલમાં હોય, ઓબીસીના વિકાસથી વંચિત જ્ઞાતિઓનું બીજું કટ ઓફ 85 હોય તો બધા પાસ થઈ શકે. અને એટલા માટે ઓબીસીમાં વર્ગીકરણ જરૂરી છે. અને આ મુદ્દો સંવિધાનિક માનનીય સુપ્રીમ કોર્ટે માન્ય રાખેલો. ભારતના 11 રાજ્યો 10-10, 50 વર્ષથી અમલમાં છે. અને બીજી વસ્તુ કે આ વસ્તુ આજની તારીખમાં ગુજરાતમાં જરૂરિયાત છે એટલા માટે એની માંગણી કરી હતી. પછી ઘણા લોકો શું કહે ખબર, એના પછી હું તમને વાત કરું. આ તો 1993-92 જજમેન્ટ આપ્યું હતું કે ઇન્દિરા ચાની કેસના અંદર કે ઓબીસી અનામતનું વર્ગીકરણ કરો અને 11 રાજ્યોમાં અમલમાં છે. આ જે ભાજપ અને કોંગ્રેસના જે આગેવાનો હોય ને કે જે ભાજપ કોંગ્રેસ આ તો ભાગલા પાડવાની વાત કરે છે, આ તો ભાગલા પાડવાની નીતિ કરે છે, એમને હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું. હું તમને પૂછું છું મુસ્તાકભાઈ, તમે પત્રકાર છો, ભારતના 11 રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ 50-50 વર્ષથી અમલમાં છે. આજ સુધી તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે ઓબીસીમાં સમાજ આ રાજ્યોમાં ભાગલા પડી ગયા કે એવી કોઈ ન્યૂઝ સાંભળી તમે? એનું કારણ એ છે કે તમે ભાગલાની વાત જ નથી કરી રહ્યા, તમે સામાજિક ન્યાયની વાત કરી રહ્યા છો. જેને હક મળવો જોઈએ, જેને અધિકાર મળવો જોઈએ, તમે એની વાત કરી રહ્યા છો. આ લોકો એવી દલીલો કરે કે ભાઈ તમે શું કહેવાય ભાગલા પાડવાની વાત. મારો પ્રશ્ન એ છે કે 11 રાજ્યોનું વર્ગીકરણ અમલમાં છે ત્યાં તો ભાગલા ના પડે. બિહાર રાજ્ય, બિહાર જેના અંદર 50 વર્ષથી અનામતનું વર્ગીકરણ અમલમાં છે, ત્યાં આગળ લાલુ પ્રસાદ યાદવ કે જે ઓબીસી ના આવે છે એના મુખ્યમંત્રી છે. એના પછી નીતિશ કુમાર કે જે કુર્મીવા સમાજમાંથી આવે છે કે જે ઓબીસી માં આવે છે એ મુખ્યમંત્રી છે.
તો મારો પ્રશ્ન એ છે કે જો અનામતના વર્ગીકરણથી ભાગલા પડતા હોય તો છેલ્લા 50 વર્ષમાંથી 30-40 વર્ષથી ઓબીસી મુખ્યમંત્રી કઈ રીતે બિહારમાં છે? ઓબીસી સમાજના ભાગલા પડી ગયા હોય તો ઓબીસી સમાજનો જ વ્યક્તિ મુખ્યમંત્રી કઈ રીતે છે? મતલબ આ જે દલીલ કરવામાં આવે છે ભાગલા પાડવાની એ તદ્દન પાયા વિહોણી વાત છે. અહીંયા આપણે સામાજિક ન્યાયની વાત કરી રહ્યા છીએ. જ્યાં સુધી આપણે ઓબીસી એકતાની વાત કરીએ ત્યાં સુધી તમને ગમે છે, પણ જ્યાં ઓબીસીમાંથી વિકાસથી વંચિત જ્ઞાતિઓ અનામતની વાત કરે, પોતાના હક અધિકારની વાત કરે ત્યારે તમને નથી ગમતું. એટલે આપણે એ માંગણી કરી રહ્યા છીએ. બીજી વસ્તુ હું તમને વાત કરી દઉં. આજે અત્યારે હાલ આપણે માંગણી કરી ઓબીસી અનામત વર્ગીકરણની, એ વસ્તુ પૂરેપૂરી રીતે રાજ્ય સરકારના હસ્તક વસ્તુ છે. આમાં કેન્દ્ર સરકારને પૂછવાની પણ જરૂર નથી. જેટલા પણ રાજ્યોએ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં મૂક્યું એ પોતાના રાજ્ય કક્ષાએ જ મૂક્યું છે. કેન્દ્ર સરકારને પૂછવાની જરૂર નથી. બીજી વસ્તુ કે આના માટે તમારા જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની પણ જરૂર નથી. હું પોતે જાતિ આધારિત વસ્તી ગણતરીના ફેવરમાં છું, અનામત વધારવાના ફેવરમાં છું, પણ એ બહુ લાંબો પ્રોસીજર છે. અનામત વર્ગીકરણ જલ્દી અમલમાં આવી શકે છે અને એટલા માટે પહેલા થવું જોઈએ. હું તમને ઉદાહરણ આપું કે અત્યારે બહુ દિવસથી ચર્ચામાં ચાલે છે કે ભાઈ તેલંગાનાના અંદર કોંગ્રેસની સરકારે 43% અનામતનો વધારો કરી દીધો, ઓબીસીમાં અનામતનો વધારો કરી દીધો, બહુ ન્યૂઝમાં ચાલે. પણ લોકો એ વાસ્તવિકતા તમારી આગળ નથી મૂકતા કે તેલંગાના જ્યારે આંધ્રપ્રદેશનો ભાગ હતો ત્યારે એના અંદર વર્ગીકરણ અમલમાં આવી ગયું હતું અને આજની તારીખમાં તેલંગાનાના અંદર ઓબીસીમાં 5 ભાગ છે. ઓબીસી એ બી સી ડી ઈ 5 ભાગ ઓબીસીમાં છે અને અનામત વર્ગીકરણના કારણે તેઓ આગળ સમગ્રલક્ષી વિકાસ થાય છે. બીજી વસ્તુ વાત કરીએ અનામતમાં વધારાની, તો ઘણા લોકો એમ કહે છે કે 42% થઈ ગયું. એ તમને એમ નથી કહેતા કે ત્યાં આગળની કોંગ્રેસ સરકારે 42% અનામત વધારવા માટેની માંગ કરી છે, બિલ બનાવ્યું છે, એને હજી આજ સુધી રાજ્યપાલે પાસે નથી કર્યું અને હજી સુધી તેલંગાનામાં અનામતનો વધારો અમલમાં નથી આવ્યો. કારણ એટલા માટે અનામતમાં વધારો કરવો એ કેન્દ્ર સરકારના હસ્તક આવે, કેન્દ્ર સરકાર લોકસભા રાજ્યસભામાંથી બિલ પાસ કરે, એના પછી જ્યારે આપણી માનનીય સુપ્રીમ કોર્ટ એને માન્ય ઠેરાવે પછી અનામતમાં વધારો આવે. એટલે આ જે અનામતમાં વધારો છે ને એ ક્યારે થશે એ કોઈને ખબર નહીં. બિહારે શું, બિહારમાં 50 વર્ષથી અનામત વર્ગીકરણ અમલમાં છે, પણ બિહારે શું કર્યું 2023માં કે ભાઈ અમે અમારી અનામત 30%થી વધારીને 42% કરીશું. બરોબર? એમની અનામત વધારી અને અનામત વધારી દીધું તો પછી ત્યાં આગળની જે હાઈકોર્ટ હતી એને સ્ટે મૂકી દીધો કે ભાઈ આ જો અનામતમાં વધારો લાગુ કરવામાં નહીં આવે અને સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ અનામતમાં વધારો લાગુ કરવામાં નહીં આવે અને આજની તારીખમાં 1% અનામતનો વધારો બિહારમાં લાગુ નથી થયું પણ વર્ગીકરણ અમલમાં છે. એટલે હું એમ કહી રહ્યો છું કે તમે 27માંથી 2 ભાગ કરો, તમે 5% કે જે આવતા હોય એ જે વિકસિત જ્ઞાતિઓ છે, જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે, જેમને લાભ લીધો છે તમે એમને આપો. હું કોઈ જ્ઞાતિના વિરોધમાં નથી, ના મારી પરવરિશ કે મારા સંસ્કાર કે મારા વિચાર એવા છે કે હું કોઈને બહાર નીકાળવાની વાત કરું. અમે એમ કહી રહ્યા છે કે ભાઈ તમે છેલ્લા 30 વર્ષમાં લાભ લીધો તો પણ તમે ઓબીસીમાં છો, ઓબીસીમાં રહો, તમને 5% અલગથી અનામત આપવામાં આવશે, તમને નીકાળવાની કોઈ વાત નથી કરતું અને 22% તમે વિકાસથી વંચિત જ્ઞાતિઓ આપજો જેથી એમનો પણ વિકાસ થાય. હવે આ વસ્તુ આવતા 3 મહિનામાં અમલમાં આવી શકે છે. મુસ્તાકભાઈ સમજવા જેવી વસ્તુ, આ વસ્તુ અમલમાં આવી જાય 3 મહિના, કારણ કે બીજા રાજ્યોમાં આવેલી છે. આ વસ્તુ અમલમાં આવી ગઈ એના પછી બધી જ્ઞાતિઓ લાભ લેતા થઈ જશે. જેને આજ સુધી લાભ નથી મળ્યો એ પણ લાભ લેતા થઈ જશે. 2 મેરિટ બનતા થઈ જશે. વિદ્યાર્થીઓ જોડે અન્યાય નહીં થાય, એમના હત્યા નહીં થાય. પછી 2027ના અંદર ઉદાહરણ તરીકે જાતિ આધારિત વસ્તી ગણતરી થશે. પછી એના આંકડા આવે. એના પછી ઉદાહરણ તરીકે કેન્દ્ર સરકાર એમ નક્કી કરે કે ભાઈ અમારે અનામતનો વધારો કરવો છે અને ઓબીસીની અનામત 27 થી વધારીને અમારે 50 કરવી છે. ઉદાહરણ તરીકે જેમ કે 42, બિહારમાં 42 કરી, તેલંગાનામાં 42, આપણે 42 નું ઉદાહરણ લઈએ તો ગુજરાતમાં 42 કરવાનો નિર્ણય કરે કેન્દ્રમાં અને ગુજરાતમાં. અને વસ્તુ સપોઝ માન્ય બી રાખી લે સુપ્રીમ કોર્ટ તો એ વસ્તુમાં આખું અમલમાં આવતા મિનિમમ 5 થી 10 વર્ષ થઈ જશે. મિનિમમ કહું છું. અને આપણે એમ કહી રહ્યા છીએ કે તમે 22 ને 5 ના 2 ભાગ પાડ્યા, જ્યારે અનામતમાં વધારો થઈને 42 થઈ ગયો અને અમલમાં આવી ગયો, સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો અને 2035માં અમલમાં આવ્યો, તો જેને 22% અનામત આપી હતી એની 32 થઈ જશે, જેને 5 આપી હતી એની 10 થઈ જશે, એટલે 42 થઈ જ ગયું. અમે એમ કહી રહ્યા છીએ કે વર્ગીકરણ જો આજે તાત્કાલિક ધોરણે મળી શકતો હોય તો પહેલા એ અમલમાં મૂકો. જાતિ આધારિત વસ્તી ગણતરી અનામતમાં વધારો જ્યારે થાય તે હિસાબે આયુ જે વર્ગીકરણ છે એ અપડેટ થઈ જશે. ઘણા લોકો એવી માંગણી કરતા હોય છે કે તમે પહેલા જાતિ આધારિત વસ્તી ગણતરી કરો, અનામતમાં વધારો કરો અને પછી વર્ગીકરણ કરો. તો આ દલીલ કેટલી પાયા વિહોણી છે તમે એ સમજો કે બીજા દેશના 11 રાજ્યો વર્ગીકરણ 50 વર્ષથી કરીને બેઠા છે
અને હવે અનામતમાં વધારાની માંગણી કરે છે. અને ગુજરાત અનામતમાં વર્ગીકરણ ના કરે પણ સીધા પેલા અનામતમાં વધારાની માંગણી કરે. આ વસ્તુ પેલા તો કેટલી તદ્દન વાહિયાત છે, પેલા આપણે એ સમજીએ. અને એટલા માટે આજની હું આ કેમ માંગણી કરું છું મુસ્તાકભાઈ, જે ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમાજો હોય ને, ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ, નાઈ, નટ, મોચી, વાસપુરિયા, તેમનો આજની તારીખમાં સરકારી નોકરી કે શિક્ષણ સંસ્થામાં પ્રતિનિધિત્વ ના બરોબર. બરોબર કે નહીં? એ આજની તારીખમાં એમને શિક્ષા રોજગાર જોવો છે આ બાળકોને. મને રોજ બાળકોના ફોન આવે છે. અનામત વર્ગીકરણ રાજ્યની વસ્તુ છે, કેન્દ્રને પૂછવાની જરૂરત નથી. બીજું જાતિ આધારિત આંકડાની જરૂર નથી. જો એ આવતા 3 મહિનામાં અમલમાં આવી જાય તો આ બાળકોને લાભ મળતો થાય, આમને શિક્ષા રોજગાર મળતું થાય. એના પછી સપોઝ કરો 5-7 વર્ષે અનામતમાં વધારો અમલમાં આવશે તો એ જે 22 ને 5 ભાગ થયા એ 32 ને 10 તો થઈ જ જવાના છે. એટલા માટે હું માંગણી કરું છું કે આજની તારીખમાં જે શક્ય હોય પહેલા કરીએ અને એના પછી જે માંગણી છે ચાલુ રાખીએ. અને આ જ માંગણીને લઈને અમે ગુજરાતમાં ગામે ગામે ફરી રહ્યા છીએ. તાલુકે તાલુકે આવેદનપત્ર આપ્યા છે 40 થી વધારે. અને આ મુદ્દો એક પાર્ટીનો નથી પણ સમાજનો છે. હું તમને એ રીતે કહી શકું કે પીકે પરમાર સાહેબ એ અનુસૂચિત જાતિ દલિત સમાજમાંથી આવે છે તો પણ એમને આ મુદ્દાને સમર્થન આપ્યું અને એમને સાચી વાત કહી. એ જ રીતે એ બીજેપીના છે. એ જ રીતે અમૃતજી ઠાકોર સાહેબ કે જે કોંગ્રેસના ધારાસભ્ય છે કાંકરેજથી, એમને આ મુદ્દાને સમર્થન આપ્યું. લેટર બી છે, મારા જોડે મામલતદારને પત્ર લખવાયા હતા. કાળુભાઈ ડાભી એમને ધંધુકાના બીજેપીના ધારાસભ્ય છે, એમને આ મુદ્દાને સમર્થન આપ્યું. અને ગુલાબસિંહ ચૌહાણ કે જે લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય છે, એમને પણ સમર્થન આપ્યું. એટલે આ મુદ્દો કોઈ વ્યક્તિ, કોઈ પક્ષ કે કોઈ સમાજનો નહીં, પણ ઓબીસીમાં આવતા દરેક વિકાસથી વંચિત સમાજનો છે. અને એટલા માટે વર્ગીકરણ તાત્કાલિક થવું જોઈએ અને જાતિ આધારિત વસ્તી ગણતરી અનામતમાં વધારાની માંગ ચાલુ રાખવી જોઈએ. કારણ કે અનામત વર્ગીકરણ તાત્કાલિક ધોરણે અમલમાં આવી શકે છે. બરાબર બરાબર. બહુ સારી છે રજૂઆત તમારી. કૌશિકભાઈ, હું તમારી પાસે આવું છું કે તારકભાઈએ બહુ તાર્કિક રીતે પોતાની વાતની રજૂઆત કરી છે. પણ શું તમને લાગે છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી સિવાય આ વસ્તુનું અમલીકરણ શક્ય છે? અને અમલીકરણ શક્યની સાથે સાથે મારો પ્રશ્ન તમને એ પણ છે કે કદાચ વર્ગીકરણ થાય છે તો ઘણા બધા ફાયદાઓ તારકભાઈ આપણી સમક્ષ રજૂ કર્યા છે, પણ શું એના કોઈ ગેરલાભ પણ છે? એનાથી બીજા કોઈ પણ ઇસ્યુ ઉભા થઈ શકે છે? અથવા તો કાયદામાં જે જોગવાઈ છે કે સમજો 10 થી વધારે રાજ્યોમાં અમલીકરણ અત્યારે ચાલી રહ્યું છે અને હમણાં જ તેલંગાણા અને હરિયાણામાં પણ એ અમલીકરણ આવ્યું છે વાત કરીએ તો તમને શું લાગે છે કે આનાથી જે ફાયદાઓ ગણાયા છે એ તો થવાના છે, પણ બીજા કોઈ ગેરલાભ પણ છે? અથવા તો જાતે આધારિત વસ્તી ગણતરી કર્યા સિવાય આનું સાચું અમલીકરણ થઈ શકશે? કૌશિકભાઈ. સૌથી પહેલા તો તારકભાઈ જોડેથી મારે જાણવું છે કે એમણે જે પણ રજૂઆત કરીને વાત કરી રહ્યા છે એનો આધાર છે કે 10 જ્ઞાતિઓ એવી છે કે જે ઓબીસી નો મોટાભાગનો લાભ લઈ જાય છે. એ 10 જ્ઞાતિઓ કઈ કઈ છે? જુઓ કૌશિકભાઈ, એ 10 જ્ઞાતિઓ કઈ છે ને એ તમને ખબર હોય, એ મને ખબર છે, એ મુસ્તાકભાઈને ખબર છે ને આખા ગુજરાતને ખબર છે. તમે કોઈ બી સચિવાલયમાં જતા રહો, પોલીસ વિભાગમાં જતા રહો, તમને એ જ્ઞાતિના લોકો નોકરી પર જોવા મળે. અત્યારે હાલ કોણ જે પરીક્ષાના પરિણામ આવે છે ને એના અંદર તમે બીજી વસ્તુ એ જ્ઞાતિઓના નામ નથી બોલતો. તમને જવાબ આપી દો તમે જે પ્રશ્ન પૂછ્યો. એ જ્ઞાતિના નામ એટલા માટે નથી. આપણે એક મિનિટ સાંભળો, આપણે જયારે ચર્ચા કરીએ ને ત્યારે આપણે કઈ પણ કહી શકીએ કે ભાઈ હું આ જોઈ રહ્યો છું, તું પેલું જોઈ રહ્યો છું. જયારે આપણે સરકારમાં રજૂઆત કરીએ અને બંધારણીય જોગવાઈની વાત કરતા હોય તો આપણી પાસે એક ચોક્કસ આંકડા હોવા જોઈએ, ચોક્કસ માહિતી હોવી જોઈએ. તો તમારી પાસેથી અમે જાણવા માંગીએ છીએ કે એવી કઈ 10 જ્ઞાતિઓ છે કે જે સૌથી વધારે લાભો લઈ જાય છે? જુઓ ભાઈ, આના આંકડા હું તમને એક વસ્તુ જણાવું. પહેલા તો આ તમારો જે પ્રશ્ન એનો વ્યાજબી પ્રશ્ન, એનો વ્યાજબી જવાબ તમને આપું. આ જે આંકડા છે ને, મેં સરકારના આરટીઆઈ કઈ રજૂઆત કરી તો ભાઈ છેલ્લા 30 વર્ષમાં ઓબીસીમાં તો 146 આવે છે. તો જેટલી બી 27% અનામત તમે ઓબીસીમાં આપી સરકારી નોકરીમાં કે કોલેજમાં એડમિશનમાં, કઈ જ્ઞાતિએ કેટલી સીટો લીધી એના આંકડા તમે આપો. એટલે સરકારે એમ કીધું કે આ આંકડા અમારા જોડે અવેલેબલ નથી. એટલે એમના જોડે છે પણ એમને આપ્યા નહીં. કારણ કે કોઈ પણ વ્યક્તિ જયારે કોઈ નોકરીમાં લાગે ને તો એને કહેવું પડે કે હું ઠાકોર સમાજમાંથી છું, તો હું કોળી સમાજમાંથી. આંકડા એમના જોડે હોય જ, એમને આપ્યા નહીં. પહેલી વસ્તુ. બીજી વસ્તુ,
કે અમે એમ નથી કહેતા કે 10 જ જ્ઞાતિઓ છે કે 9 જ છે કે 12 જ છે. અમે એમ કહીએ છીએ કે 15 હોય, 20 હોય કે 10 હોય, જે વિકસિત જ્ઞાતિઓ હોય એ સર્વે કરે. સરકાર જ સર્વે કરશે. અને સરકારના સર્વેમાં જે ટકા હશે અમે એને માન્ય રાખ્યું. તમારો એક આવેદન પત્ર આપતો મેં વિડીયો જોયો છે ને એમાં તમે 10 જ્ઞાતિની વાત કરી છે. મેં એટલા માટે પૂછ્યું. ના એ રફ એસ્ટિમેટ અમારું કેવું હતું કે મુસ્તાકભાઈ આનો હું તમને જવાબ આપી દઉં. આમાં કેવું છે કે અમે એમ કહીએ કે અંદાજે 10 થી 15 એવી જ્ઞાતિઓ છે કે જે મેક્સિમમ લાભ લઈ જાય છે, પણ એ અંદાજો છે. એ 14 હોઈ શકે છે અને 20 હોઈ શકે છે. અમે એમ કહી રહ્યા છીએ કે જે બીજા રાજ્યો, જે ભારતના 11 રાજ્યોએ ઓબીસી અનામતમાં વર્ગીકરણ કર્યું, તો એમને શું કર્યું કે એમને છેલ્લા 30 વર્ષના જે કોલેજના એડમિશન હોય કે જે બી સરકારી નોકરી ના હોય અને એમના જોડે ડેટા અવેલેબલ હતા જ્ઞાતિઓના, એનો સર્વે કર્યો અને એના આધાર પર કર્યું. તો અમે સરકારની જ રજૂઆત કરી, તમે સર્વે કરો અને એમાં જેને લાભ લીધો હોય એને તમે સમૃદ્ધ જ્ઞાતિઓ ઓબીસીની કહો, જેમને લાભ નથી લીધો એમને વિકાસથી વંચિત જ્ઞાતિઓ કહો અને તમે એ રીતે વર્ગીકરણ કરો. કૌશિકભાઈ. હા, એટલે અત્યારે વર્ગીકરણ માટે જે પણ રજૂઆત થાય છે ને એનો આધાર એ છે કે 10 જ્ઞાતિઓ વધારે લાભ લઈ જાય છે અને બાકીની રહી જાય છે. હવે કઈ 10 જ્ઞાતિઓ લઈ જાય છે એના નામ કોઈની પાસે નથી. બીજું કે 1000 ની ભરતી હોય તેમાંથી એ 10 જ્ઞાતિઓ કેટલી સીટો લઈ ગઈ છે એનો ડેટા પણ કોઈની પાસે નથી. આ એક પરસેપ્શન છે, અથવા તો તમને અમુક સરનેમ વધારે વંચાતી હોય એના લીધે તમને એવું લાગે છે કે આ જ્ઞાતિઓ વધારે લાભ લઈ જાય છે એટલે વર્ગીકરણ કરીને આ લોકોને 5માં નાખી દો અને 22 અમને આપી દો. બીજું, જો વર્ગીકરણ ખરું ને એ સુપ્રીમ કોર્ટે કીધું છે, સરકારો કરી રહી છે, પણ જેમ આપણા આરક્ષણનું છે કે ગુજરાતમાં ઓબીસી આરક્ષણ સરખી રીતે લાગુ કર્યું નથી. એ રીતે વર્ગીકરણનું પણ જો અમલીકરણ પ્રોપર કરવામાં નહીં આવે અથવા વર્ગીકરણ પણ પ્રોપર કરવામાં નહીં આવે તો એનો લાભ તમને કોઈ મળવાનો છે નહીં. અને તારકભાઈ એમ કે છે કે ભાઈ 5% એમને આપો, 22% અમને આપો, પણ ખરેખર જો ગુજરાતમાં વર્ગીકરણ થાય તો 3 કે 4 કેટેગરી બનશે. કર્ણાટકની અંદર 5 કેટેગરી બની છે. પહેલી કેટેગરી 4% છે મુસ્લિમ બ્રાહ્મણો, મુસ્લિમ, બ્રાહ્મણ, ઈસાઈ, ધાર્મિક લઘુમતીને. 15% બીજી કેટેગરી બની છે, એમાં 102 જાતિઓ છે. વિચારો, 15%માં 102 જાતિઓ. પછી ત્રીજી કેટેગરી છે 4%, એમાં એસસી એસટી માંથી જે ધર્મ પરિવર્તન કર્યું હોય ને એ લોકો માટે. ચોથી કેટેગરી છે નાયર, અન્ય ખેતી આધારિત જાતિઓ માટે. પાંચમી કેટેગરી છે 5%, એમાં પણ 4 જ્ઞાતિઓ છે. હવે ગુજરાતમાં તમે જે લાભ બતાવો છો કે 5%માં પેલા બધા જતા રહેશે એટલે 22% અમને મળી જશે, એવું નહીં થાય. ગુજરાતમાં અને હમણાં કહું, ધારો કે ઠાકોર સમાજ ખરો ને, ઠાકોર સમાજ છે, પ્રજાપતિ સમાજ છે, આ બધા મધ્યમમાં આવે છે. પછાત સમાજ, પછી પછાત મધ્યમ અને અતિ પછાત પણ છે. તો અહીંયા કદાચ 3 કેટેગરી બનશે. અને જે મધ્યમ વાળી જે કેટેગરી ખરી ને એમાં તો મોટી સંખ્યામાં એક જ મિનિટ, મારી વાત પૂરી કરી લઉં. મધ્યમ જે ખરા મધ્યમ પછાત, એમાં મોટી સંખ્યામાં જાતિઓ મૂકવામાં આવશે. જો ઠાકોર સમાજને એમ હોય અથવા બીજા કોઈ સમાજને એમ હોય કે ભાઈ અમે આંદોલન ઉપાડ્યું છે ને અમને વધારે ભાગ મળશે, તો એ શક્ય બનશે નહીં. કદાચ તમારી કોમ્પિટિશન તમે જેને ગણો છો કે ભાઈ જે લોકો આગળ વધી ગયા છે એમની સાથે ઘટી જાય, પણ એમની સાથે કોમ્પિટિશન નહીં થાય એવું શક્ય નથી. બીજું, આ જે અનામત ખરી ને આર્થિક ધોરણે નહીં, એટલે તમે આર્થિક પ્રગતિને જો ગણતરીમાં લઈને વર્ગીકરણ વિચારતા હો તો ત્યાં તમે ભૂલ કરો છો. જ્યારે ખરેખર વર્ગીકરણ થશે ને તો સામાજિક પછાતપણું અને શૈક્ષણિક પછાતપણું ધ્યાનમાં લેવામાં આવશે. તારકભાઈ કોઈ પણ જાતિનું નામ લેતા ડરે છે, પણ હું નામ સાથે કહું કે ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજ બહુ સમૃદ્ધ સમાજ ગણાય છે, પણ એ બનાસકાંઠાના ત્રિકોણ એરિયા પૂરતો જ. એની બહાર તમે જાઓ, એ બનાસકાંઠાનો જે ત્રિકોણ એરિયા છે એટલામાં ચૌધરી સમાજ સમૃદ્ધ છે, પણ એ 25% છે. પણ જેવું તમે વિસનગરની આગળ જાઓ, ઈડર સાઈડ જાઓ, જે 75% ચૌધરી સમાજ છે એ હજુ પણ પછાત છે, હજુ પણ પશુપાલન પર નભે છે. એમનામાં 10માં 12માં ડ્રોપ આઉટ રેશિયો હજુ પણ વધારે છે. એટલે કોઈ એમ વિચારે કે ચૌધરી સમાજના લોકોએ વધારે નોકરી લઈ લીધી છે અને એટલા માટે એમને 5%માં મૂકશે, તો આ તમારી ભૂલ થાય છે. એ 25% વર્ગ છે કે એ જે વિસ્તારના જે છે ચૌધરીઓ, એ બહુ જાગૃત છે શિક્ષણ બાબતે, નોકરીઓ બાબતે, અને સ્પર્ધા માટે તૈયારી કરે છે એટલે વધારે નોકરીઓ મેળવે છે. પણ આ જ રીતે બીજી જાતિઓમાં પણ છે, પછાત જાતિઓમાં.
કે એ જે નોકરીઓ વધારે મેળવે છે કે એમની આર્થિક પ્રગતિ વધારે થઈ છે, તો એના માટે એમની જે અલગ મહેનત કરીને એ એની અંદર ભૂમિકા ભજવે છે. પણ સામાજિક પછાતપણું ને શૈક્ષણિક પછાતપણું એ તો હજુ પણ એટલું દૂર થયું નથી કે જે એને ઓબીસી માંથી બહાર કરે, અથવા આપણે જો વિચારતા હોઈએ કે એને 5% મૂકી દેશે તો 5% મૂકી દેશે. એટલે જે ઉદ્દેશ્યથી તમે વિચારો છો કે અમને એક સેફ કેટેગરી મળી જશે કે 27 તો મારો નંબર નથી લાગતો, પણ કદાચ 10 મારો નંબર લાગી જશે કે 15 મારો નંબર લાગી જશે, તો એ તમે ફરીવાર વિચારી લેજો કે એ શક્ય બનશે નહીં. બીજી એક વસ્તુ છે કે અનામતનો ઉદ્દેશ્ય ખરો ને કોઈને નોકરીઓ આપવાનો નથી, કોઈને આર્થિક રીતે પગભર કરવાનો નથી, કે કોઈને કરોડપતિ બનાવવાનો નથી. અનામતનો ઉદ્દેશ શું છે કે ભારતનું સામાજિક માળખું ખરું ને એ ખૂબ જ વિવિધતા વાળું છે, અને એની અંદર ઉચ્ચ નીચ એટલી બધી છે કે જેની કોઈ હદ નથી. અને એ ઉચ્ચ નીચ ઘણી ખરી ધર્મ આધારિત છે અને ઘણી ખરી સામાજિક રચના આધારિત છે. એટલે અમુક ધંધા ખરા ને અમુક સમાજે જ પકડ્યા છે, અને લોકો એમને પકડાવી પણ રાખે છે, ને બીજું કે જે તે સમાજ છોડવા પણ તૈયાર નથી. જેમ કે વાલ્મીકી સમાજ જોઈએ આપણે તો આઝાદીના આટલા 78 વર્ષ પછી પણ મોટા ભાગના સફાઈ કર્મચારીઓ વાલ્મીકી સમાજના છે. હવે તકો તો બધાને મળી છે ભાઈ, એસસી માં તો વાલ્મીકી સમાજ પણ આવે છે. વણકર રોહિતોએ જે ઢોર ખેંચવાનું કામ હતું એ બંધ કરી દીધું, એ લોકોએ નોકરીઓમાં આવ્યા, એ લોકોએ શિક્ષણ લીધું, તો એ લોકોએ પ્રગતિ કરી. વાલ્મીકી સમાજે તકો ના લીધી. આજે આટલા વર્ષો પછી પણ વાલ્મીકી સમાજ એમનો મુખ્ય વ્યવસાય સાફ સફાઈ સાથેનો છે. એ જ રીતે ઓબીસીમાં પણ જે પછાતપણાનો જે ક્રાઇટેરિયા છે ને એમાંથી ખેતી છે, પશુપાલન છે, એમના જે વ્યવસાયો છે, પછી સમાજમાં એમનું સ્થાન. એટલે કોઈ પણ સમજો કે ચૌધરી સમાજનો બી કલેક્ટર બની જાય, પણ એને જોવાય શું એ ચૌધરી છે, સામાજિક રીતે પેલા કરતા નીચો છે, પેલા કરતા બ્રાહ્મણ કરતા કે વૈશ્ય કરતા કે રાજપૂત કરતા સામાજિક દરજ્જો એનો નીચો છે. તો જ્યાં સુધી સમાજ એને નીચો સમજે છે, એને પછાતમાં ગણે છે, ત્યાં સુધી એ મંડળ કમિશનના 11 ક્રાઇટેરિયામાંથી એક ક્રાઇટેરિયા એ પૂરો કરે છે. તો આ સામાજિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બધાને રિઝર્વેશન મળ્યું છે, આરક્ષણ મળ્યું છે. ઓબીસી ને જે રિઝર્વેશન મળ્યું છે એ એસસી એસટી સિવાયની જાતિઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે કે ભાઈ આ લોકો પણ પછાત છે, અને એના કારણોમાં સમાજ અને શિક્ષણ આ બે વસ્તુ છે. એમના રીત રિવાજો, પરંપરાઓ, નાની ઉંમરે છોકરીઓને લગ્નો કરાવી દેવા, એ વગેરે ક્રાઇટેરિયા છે એની અંદર. હવે આ જ્યાં સુધી દૂર ના થાય ત્યાં સુધી કોઈ સમાજ સમૃદ્ધ થઈ ગયો છે અથવા એ સમૃદ્ધિના લીધે એને 5% મૂકી દો, એ શક્ય બનશે નહીં. ઓબીસી વર્ગીકરણ થવું જોઈએ, પણ તમારી પાસે હજુ એટલી આરક્ષણ જ નથી. અને જે તમે લાભ લોકોને બતાવી રહ્યા છો ને, તારકભાઈ જે બધા લાભ બતાવી રહ્યા છે કે આ વર્ગીકરણ થશે તો અમને નોકરીઓ મળશે ને અમને ફાયદો મળશે, તો એ શક્ય નહીં બને. એનું કારણ કહું તમને, કારણ કે જે પણ કોઈ 3 કે 4 કેટેગરી બનશે એની અંદર પણ અમુક જ્ઞાતિઓ છે, અને જ્ઞાતિઓ વચ્ચે કોમ્પિટિશન થશે. આરક્ષણના લીધે શું થયું કે એ લોકોએ કેટેગરી બનાવી કે ભાઈ દલિતો કોમ્પિટિશન કરશે, પણ કોની વચ્ચે? દલિતો વચ્ચે. તો 60% સીટો આપી કે જાઓ હવે તમે દલિતોમાંથી આ 60 સીટો કોણ લઈ શકે છે. એ રીતે આદિવાસીઓને 100 માંથી 15 સીટો આપી અને કીધું કે ભાઈ આદિવાસી સમાજમાંથી આ 15 સીટો કોણ લઈ શકે છે. તો તમારે સ્પર્ધા તો એની અંદર કરવી જ પડશે. આજે જો સ્પર્ધામાં નથી જીતતા ને એની માટેની તૈયારી નથી, તો વર્ગીકરણ પછી પણ સ્પર્ધામાં ટકી શકાશે નહીં. એટલે વર્ગીકરણ થવું જોઈએ, એની હું ના નહીં પાડતો. કૌશિકભાઈ, તમે જે વાત રજૂ કરી એના મુદ્દાસર આપણે લોજિક બેક આપણે જવાબ આપીએ. સૌથી પહેલા તમે એમ કીધું, મને ખ્યાલ છે ઓબીસી નો મતલબ જ થાય સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ. એમાં આર્થિક ધોરણની વાત ત્યાં થઈ જ નથી. બીજી વસ્તુ, હું કોઈ જ્ઞાતિના નામ લેવાથી ડરતો નથી, અને ના મારે કોઈ ડરવાની જરૂર છે, કારણ કે હું સત્ય વાત મૂકી રહ્યો છું. તમે એમ કહ્યું કે અમુક એક જ્ઞાતિએ કે અમુક વિસ્તારના અંદર મેક્સિમમ લાભ લઈ જાય છે, અને એના સિવાય બીજી જ્ઞાતિઓ કરતા હજી પછાત જ છે. અને મેં એમ નથી કીધું કે 2 ભાગ કરો. આ એક માંગણી છે વર્ગીકરણ કરવાની. જો તેલંગાનાના અંદર 5 ભાગ છે, બિહારના અંદર 2 ભાગ છે, એવી જ રીતે તમે જતા રહો તમિલનાડુ તો એના અંદર 2 ભાગ છે. ગુજરાતના અંદર 2 ભાગ કરો કે 3 ભાગ કરો નથી કરતા. અમે એમ કહી રહ્યા છીએ કે જેમ કે તમિલનાડુની જે પરિસ્થિતિ હતી એના હિસાબે એમને 2 ભાગ સરકારને અનુકૂળ આવ્યા ડેટાના આધારિત, તો 2 કર્યા. તેલંગાના 5 કરવા પડે 5 કર્યા. એ રીતે બિહારમાં 2 તો 2 જ છે. ગુજરાતના અંદર અમે એમ કહીએ છીએ કે તમે સર્વે કરો, નિષ્પક્ષ તથ્ય આધારિત આંકડા આધારિત સર્વે કરો, અને કોઈ જ્ઞાતિએ કઈ વિસ્તારમાં જગ્યાઓ લીધી, બીજી જગ્યાએ તમને આંકડા ખબર છે કે તમે આટલા કોન્ફિડન્સથી કહી શકો?
હું એમ કહી રહ્યો છું અને તમે કહી રહ્યા છો કે આ જગ્યાએ જતી નથી. હું એમ કહી રહ્યો છું કે તમને ખબર નહીં, આપણે મને નથી ખબર. હું એમ કહું છું કે સરકાર સર્વે કરે કે છેલ્લા 30 વર્ષમાં જે બી સરકારીઓ ભરતી થઈ, જે બી કોલેજમાં એડમિશન થયા, જે જ્ઞાતિઓએ લાભ લીધા, જેને સૌથી વધુ લીધા, જેને મધ્યમ લીધા, જેને બિલકુલ નથી લીધા, એ સરકાર જ આંકડા પબ્લિશ કરે અને એના આધારે વર્ગીકરણ કરે. હું એમ નથી કહેતો કે 2 કરે કે 3 કરે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ઠાકોર સમાજ કે કોળી સમાજ એ કઈ કેટેગરીમાં આવશે એ મારે કોઈ માંગણી નથી. ના, હું કહું છું જે અમે લાભ લીધો કે નહીં લીધો એ આંકડામાં સાબિત થઈ જશે અને જે આંકડા આવશે એના હિસાબે જે સરકાર નિર્ણય કરવાની જ છે. બરોબર. અને હું મારા લાભ માટે નથી કરતો, જે અનામતની સાચી રીતે અમલમાં આવવું જોઈએ એના માટે કરી રહ્યો છું. બીજી વસ્તુની તમે જે અત્યારે હાલ વાત કરી, ફોર એક્ઝામ્પલ સામાજિક પછાત કરવાનું, તો તમને એટલું આજે તમે બોલ્યા આટલી સરસ વસ્તુ અને તમે બોલ્યા કે આપણે ધર્મના આધારિત છે, સામાજિક પદ્ધતિના, તો તમે એમ કેમ કબૂલ નથી કરતા કે ઓબીસીમાં જ અમુક એવી જ્ઞાતિઓ છે કે જેમનું આજની તારીખમાં સામાજિક દરજ્જો ખૂબ વધારે છે અને બીજી એવી જ્ઞાતિ છે જેમાં સામાજિક દરજ્જો બહુ નીચો છે. તો ઓબીસીમાં જ જે પછાત કરવાનો જે અલગ અલગ પારાસ્થિતિ છે કે લોકો અડધા જ્ઞાતિઓ આગળ છે, અડધી પાછળ છે, એટલા માટે તમે વર્ગીકરણની માંગણી કરી રહ્યા છીએ કે જેથી જે થોડી ઘણી આગળ હોય. હું એમ નથી કહેતો કે બહુ સમૃદ્ધ થઈ શકીએ, પણ બીજી ઓબીસીમાં જ આવતી જ્ઞાતિઓ કરતા સમૃદ્ધ હોય તો બીજી કેટેગરીમાં જાય. અને બીજી વસ્તુ, વાત સ્પર્ધા કરવાથી, તો સ્પર્ધા કરવાથી કોઈ બીવાતું બી નથી અને કોઈ બીવાતું બી નથી. અમે એમ કહી રહ્યા છીએ કે સ્પર્ધા સમકક્ષ જ્ઞાતિઓ સમક્ષ હોવી જોઈએ કે જે આજની તારીખની અંદર એકબીજા જોડે સ્પર્ધા કરવા સક્ષમ હોય. અમને ખબર છે સ્પર્ધા કરવાની છે, અમે કરવા તૈયાર છીએ. ઓબીસી નું 109.75 કટ ઓફ આવ્યું તો 109, 108, 108.75 બાળકોને રોજ ફોન કરે છે. એટલે વાત અહીંયા પર એ થઈ રહી છે કે જે જ્ઞાતિઓ લાભ લીધો છે તે એકબીજા જોડે સ્પર્ધા કરી શકે છે, એમનું વર્ગ બનાવો. જેમને ઓછો લાભ લીધો હોય તમે એમનું વર્ગ બનાવો. સ્પર્ધા તો કરવાની જ છે, સ્પર્ધા કરવામાં તમે સક્ષમ છીએ. સ્પર્ધા કરવાનું કોઈ ના નથી પાડી. અને આ ઠાકોર સમાજનો લાભ કઈ નથી. ઓબીસીમાં આવતી દરેક વિકાસથી સમાજનો લાભ મળે એના માટે લાભ છે. અને તમે સામાજિક પછાત કરવાની વાત કરી, તો આજે 10 કે 20 ઓબીસીમાં આવતી જ્ઞાતિઓ છે ને એને બહુ લાભ લીધો. આજની તારીખમાં તમે જ્યાં પણ રહેતો ગાંધીનગરમાં આવી જાઓ, આ જ જ્ઞાતિઓ, જે પટેલ, જે બ્રાહ્મણ, રાજપૂત, જે સૌથી સમૃદ્ધ જ્ઞાતિ હોય ને બધી સોસાયટીમાં આ જ્ઞાતિઓનો આજની તારીખમાં તમે ઠાકોર, કોળી, રાવળ તરીકે જશો ને તો ઘર નહીં મળે. તો સામાજિક પછાત કરવાની જે વાત કરી ને, તો એ જ્ઞાતિઓ અનામતનો લાભ લઈ આજની તારીખમાં સામાજિક ધોરણે પણ એટલી આગળ આવી ચૂકી છે કે જે જનરલ કેટેગરી જોડે રહે છે, એમના જોડે ધંધાઓ કરે છે, એમના જોડે શિક્ષા મેળવે છે અને બીજી જ્ઞાતિઓને એક્સેસ નથી. એટલે તમે જે પાયા વિહોણી વાત કરી કે આજની તારીખમાં સામાજિક રીતે પછાત છે, એ વાતમાં કોઈ તથ્ય નથી. ગાંધીનગર આવો, હું તમને સોસાયટીમાં લઈ જઈશ કે ભાઈ ઠાકોરને ઘર આપો છો, નહીં આપો, અને આ જ ઓબીસી ની સમૃદ્ધ જ્ઞાતિઓને તો ઘર આપશે. એટલે આ જ પારાથીસીની વાત થઈ રહી છે. તમે જે વાત કરી રહ્યા છો ને વાલ્મીકી સમાજની, મને ખબર જ છે અને એટલા માટે માનનીય સુપ્રીમ કોર્ટે એના અંદર પણ વર્ગીકરણ જજમેન્ટ આપ્યું જ છે. એટલે તમે તમારી તમે જે જ્ઞાતિ અહીંયા આગળ છે ભૈયા ખબર કેટલી પાછળ કઈ છે આગળ અને એને લાભ લીધો ન લીધો તમે જે કીધું કે ભાઈ ગાંધીનગર આવો અને હું તમને બતાવું, સરકારમાં આ રીતની રજૂઆત ના ચાલે. સરકારમાં છે ને પ્રોપર આપણે માહિતી આપવી પડે કે ભાઈ આ જાતિઓ છે એની સાથે આ પ્રકારનો વ્યવહાર છે. એક જ મિનિટ, મારી વાત પૂરી કરવા દો. જે આગળ મેં ચૌધરી સમાજનો મેં દાખલો કેમ આપ્યો, કારણ કે બધાને એમ છે કે ચૌધરી સમાજ બહુ સમૃદ્ધ થઈ ગયો, આગળ નીકળી ગયો, પણ તમે ઓવરઓલ ચૌધરી સમાજ જુઓ, ઓવરઓલ ચૌધરી સમાજ જુઓ ને તમે એમની એવરેજ કાઢો, કારણ કે જાતિઓને છે ને એકમ ગણ્યા છે. ગાંધીનગરનો ચૌધરી શું કહેવાય પૈસા વાળો થઈ ગયો એટલે આપણે એને એકમ નહીં ગણ્યો, એક જાતિને એકમ ગણ્યો છે. આગળ જે આરક્ષણ છે ને એમાં જાતિને એકમ ગણ્યો છે. તો જાતિની ટોટલ જે સ્થિતિ છે ને એ જોવાની હોય. કોક જગ્યાએ જો એને રહેવા માટે ઘર આપે છે અથવા બીજી જાતિઓ એની સાથે વ્યવહાર કરે છે, એનો મતલબ એવો નથી કે આખા ગુજરાતમાં એવો વ્યવહાર કરતા હોય. હું પોતે અત્યારે જુનાગઢમાં રહું છું, જે એરિયામાં રહું છું, અહીંયા આગળ અમારું કોઈ નામ ના લઈ શકે, બરાબર. એમ તો જામનગરમાં એક એરિયા છે શંકર ટેકરી, ત્યાં તમે જાઓ ત્યાં તમે દલિતોનું નામ ના લઈ શકો. એનો મતલબ એવો નહીં કે ભાઈ દલિતો સાથે આભડછેટ જ નહીં થતી, દલિતો બહુ મજબૂત થઈ ગયા છે. તમારે ઓવરઓલ આખા ગુજરાતમાં જોવું પડે કે જાતિની સ્થિતિ શું છે, અને તમારે ઓવરઓલ જોવું હોય ને તો તમારી પાસે આંકડા જોઈએ. તમે વાત કરી સર્વેની, તો હું તમને કહી દઉં, મંડલ કમિશન રિપોર્ટ, બક્ષી પંચનો રિપોર્ટ, પછી હમણાં જે છુપાવીને રાખ્યો છે ઝવેરી પંચનો રિપોર્ટ, આ બધો સર્વે આધારિત છે, એકચ્યુઅલ ડેટા આધારિત નથી.
મંડળ કમિશનનો રિપોર્ટ તમે વાંચજો. એક જ મિનિટ કહું. મંડળ કમિશન રિપોર્ટ તમે વાંચજો. એમણે કીધું કે એક જગ્યાએ અમે એક જાતિનો સર્વે કર્યો અને અમને લાગ્યું કે આ તો બહુ સમૃદ્ધ જાતિ છે, પણ પછી પાછળથી અમારી પાસે રજૂઆત આવી અને એના પરથી અમને ખબર પડી કે અમે જ્યાંથી સેમ્પલ લીધું ને તો એ સેમ્પલ વાળા સમૃદ્ધ હતા અને જ્યારે આખા સ્ટેટની અંદર એ જાતિની સ્થિતિ બહુ ખરાબ હતી. તો મંડળ કમિશનથી પણ આ ભૂલ થઈ હતી. તો તમારી પાસે જ્યાં સુધી એક્ઝેક્ટ ડેટા ના હોય, બરાબર, અને આના શક્ય છે, આ એટલું અઘરું નથી, સમજો. હું ડેટા કલેક્ટ કરવાનું કરી રહ્યો છું, પણ હું સર્વે એટલા માટે કરું છું. એક મિનિટ તારકભાઈ, તમે સર્વે કરાવશો ને તો સર્વે તમે જેમ આગળ કીધું એમ કે ભાઈ અમુક જ્ઞાતિઓને સરકારની અંદર લાગવત હતી કે એમના નેતાઓ હતા અને એ લોકો ઓબીસીમાં ઘુસાડી દીધા. તો સર્વેમાં પણ આ જ સ્થિતિ થશે. સર્વેમાં પણ એવી જ જગ્યાએ સર્વે કરાવશે કે જે એમની જાતિઓ નવડી હોય અથવા જે એમને ખરાબ સ્થિતિ બતાવવી હોય. પણ જો આખા ગુજરાતનો ડેટા મળે અને આનું કાયમી સોલ્યુશન આ છે. જે ઓબીસી નું આખા ભારતની અંદર જે ચાલી રહ્યું છે, બરાબર, એનું કાયમી સોલ્યુશન આ છે કે તમારી જાતિ આધારિત વસ્તી ગણતરી થાય. દરેક જાતિ પાસે કેટલા ટીવી, ફ્રીજ, કેટલું ભણતર, કેટલું શિક્ષણ, એમનો રોજગાર, એમની આવક, એ બધું ખબર પડે. તે જાતિ આધારિત વસ્તી ગણતરી ખબર પડશે. પણ ત્યારે તમારી પાસે પ્રોપર ડેટા આવશે કે ભાઈ પ્રોપર ઓબીસી કોણ છે, પ્રોપર ઓબીસી કોણ નથી, અને ઓબીસી ની અંદર પણ અતિ પછાત કોણ છે અને મધ્યમ પછાત કોણ છે. તો અને એ જયારે ડેટા આવશે ને ત્યારે તમે કહી શકો હવે 27 નું 60 કરો. તે 60 કરશો તો ઓટોમેટિક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઓટોમેટિક પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. અનામતમાં વધારા કરવાથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. વર્ગીકરણ તો કરવું જ પડશે. આજે જે જ્ઞાતિઓ 27 માંથી મોટો ભાગ લઈ જાય છે, એ કાલે 50 થશે તો એમાંથી મોટો ભાગ લઈ જશે. વર્ગીકરણ તો કરવાનું જ છે. તારકભાઈ, કૌશિકભાઈનું પણ વર્ગીકરણનું સમર્થન છે, પણ એમની પદ્ધતિ અને એમના વિચારો થોડા અલગ રીતે રજૂ કરી રહ્યા છે. એમને પણ આપણે સાંભળીએ છીએ. જો એમનું એવું કેવું છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી થાય અને એના પછી આંકડા બહાર આવે અને પછી વર્ગીકરણ થાય. હું જાતિ આધારિત વસ્તી ગણતરીમાં છું. કૌશિકભાઈને એ સમજવું પડશે. વર્ગીકરણની વાત સાથે સહમત છું અને બધા સહમત છે કે વર્ગીકરણ થવું જોઈએ. તો કૌશિકભાઈ, તમે એમ કહેવા માંગો છો કે છેલ્લા 50 વર્ષથી ઓબીસી અનામત રીતે અમલમાં છે, તમે એમ કહેવા માંગો છો? હા, એટલે ઓબીસી વર્ગીકરણ હોવું જોઈએ, કારણ કે એની અંદર જે આર્થિક અને આર્થિક નહીં પણ સામાજિક અસમાનતા અને શૈક્ષણિક અસમાનતા બહુ છે. ઉપરથી નીચેની જે જ્ઞાતિઓ છે, એ જે આપણી 150 જ્ઞાતિઓ, 142 જ્ઞાતિઓમાં, એટલે થવું જોઈએ. દરેક સ્ટેટમાં થાય છે, અહીંયા આગળ પણ થવું જોઈએ. પણ જ્યાં ઓબીસી વર્ગીકરણ થયું છે ત્યાં 50 જ્ઞાતિ સુધી લાભ પહોંચ્યા છે. એનો કોઈ ડેટા, કોઈ માહિતી તારકભાઈ પાસે છે? કૌશિકભાઈ, જુઓ, તમે જે વાત કરી રહ્યા છો ને, હું એગ્રી કરું છું કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ, આંકડા બહાર આવવા જોઈએ, વર્ગીકરણ થવું જોઈએ, અનામતમાં વધારો થવું જોઈએ. હું અહીંયા આગળ વર્ગીકરણ અત્યારે અહીંયા કેમ વાત કરી રહ્યો છું તમે સમજો. તો ભારતમાં 11 રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે, જેના કારણે એ જ્ઞાતિઓ જેમ કે 2 ભાગ પાડે કે 4 ભાગ પાડે, તો એટલીસ્ટ એ ભાગની જ્ઞાતિઓ તો લાભ લઈ રહી છે. એટલીસ્ટ એમને કઈ તો ફાયદો થઈ રહ્યો છે. છેલ્લા 20 વર્ષથી ઉદાહરણ તરીકે ગુજરાતમાં જો અનામત વર્ગીકરણ 30 વર્ષથી અમલમાં હોત તો અત્યારે હાલ જેટલો ડિફરન્સ તમને ઓબીસીમાં જોવા મળે છે ને, સૌથી સમૃદ્ધ ને સૌથી પાછળની જ્ઞાતિમાં, એટલો જોવા ના મળ્યો હોત. તમે સમકક્ષ રીતે જોવા જો તો એમનો બંનેનો સમગ્રલક્ષી વિકાસ થયો હોત, પણ ના હોવાના કારણે નથી થઈ રહ્યું. અને બીજી વસ્તુ, જાતિ આધારિત વસ્તી ગણતરી 2027માં શરૂ થશે. એનો આંકડા આવશે, એના પછી સરકાર એના ઉપરની નીતિ બનાવે કે એના હિસાબે શું વર્ગીકરણ, કેટલી કરવું, ક્યારે કરવું, એના પછી એ વસ્તુ સમય લાગે એવું છે. હું એમ કહી રહ્યો છું કે અત્યારે હાલ જે ભારતના 11 રાજ્ય અમલમાં મૂક્યું, જાતિ આધારિત વસ્તી ગણતરી 1931માં થઈ, એના પછી તો થઈ જ નથી. તમને ખબર, મને ખબર.
તો હું એમ કહેવા માંગુ છું કે બીજા રાજ્યો જો એમના જોડે જે ડેટા હતા એના આધારે વર્ગીકરણ અમલમાં લાવી શકતા હોય તો આપણે પણ અહીંયા મૂકીએ અને જાતિવારી આધારિત વસ્તી ગણતરીના હિસાબે જે ડેટા આવે એના હિસાબે આપણે એના અંદર મોડિફિકેશન કરી દઈશું, ચેન્જીસ કરી દઈશું. પણ એ ડેટા ના આવે ત્યાં સુધી વર્ગીકરણ ના કરવું એ કઈ રીતે તમે કહી શકો સાચી વસ્તુ છે? કારણ કે આજની તારીખના અંદર ઉદાહરણ તરીકે જાતિવારી વસ્તી ગણતરી આવે, એના હિસાબે પોલિસી બને, એ અમલમાં આવે અને એ વસ્તુમાં આવતા 5-7 વર્ષ લાગી ગયા તો 5-7 વર્ષના અંદર જે લાખો વિદ્યાર્થીઓના સપનાઓ તૂટી જશે તો એના સપના પૂરા નહીં થઈ શકે તો એના માટે કોણ જવાબદાર? હું એમ કહું છું અત્યારે વર્ગીકરણ અમલમાં લાવો, જાતિ આધારિત વસ્તી ગણતરી પછી જે આંકડા આવે એના હિસાબે વર્ગીકરણમાં તમે મોડિફિકેશન કરી દો. તમને લાગે કે ભાઈ આ જ્ઞાતિ સમૃદ્ધ નથી તો તમે સમૃદ્ધમાં મૂકી દો, તમને લાગે સમૃદ્ધ છે તો સમૃદ્ધમાં, એ તો મોડિફિકેશન જ રહેશે ને. પણ મૂળ અત્યારે હાલ વર્ગીકરણ તો થઈ શકે છે કારણ કે ભારતના બીજા રાજ્યોમાં કરેલું જ છે. તો આપણે એ જ વાત કરી રહ્યા છીએ. હું જાતિ આધારિત વસ્તી ગણતરીના ફેવરમાં છું, ડેટાના ફેવરમાં છું, પણ હાલ કરી શકાતું હોય તો કેમ નહીં? અને આવતા 10 વર્ષ સુધી ના થાય તો 10 વર્ષમાં જે વિદ્યાર્થીઓના જે સપના તૂટશે એનું કારણ કોણ? એનું જવાબદારી કોણ લેશે? કૌશિકભાઈ, એક પ્રશ્ન હું તમને વચમાં કરું, એક પ્રશ્ન હું તમને કરું કે અનામત અલગ અલગ રીતે મળી રહી છે, એમાં શૈક્ષણિક રીતે પણ મળતી હોય છે, નોકરી માટે પણ મળતી હોય છે, પણ સાથે સાથે અનામતનો લાભ રાજકીય રીતે પણ લેતા હોય છે. તો તમને એવું લાગે છે કે વર્ગીકરણ પછી જે અત્યારે લાભ મળી રહ્યો છે ઓબીસી ના નેતાઓમાં, એમાં કઈ ફરક પડશે? તમે ભાઈ કહી રહ્યા છો રાષ્ટ્રીય અનામત ઓબીસીની ના હોય, એ ખાલી ગ્રામ્ય લેવલે ચૂંટણી હોય ને એમાં જ અનામત હોય. એમએલએ એમપી માં કોઈ ઓબીસી ની રિઝલ્ટ તમે ના કહી હોય. રહ્યા છો ને ટ્રાયલ એરર મેથડ કહી રહ્યા છો. બરાબર. કૌશિકભાઈ, તમે જે વસ્તુ જો કઈ ના મળતું હોય, ના મામા કરતા કાણા મામા સારા. તમે એમ કહી રહ્યા છો કે પરફેક્ટ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરો પણ 10 વર્ષ પછી કરો. હું એમ કહેવા માંગુ છું કે 10 વર્ષ સુધી, હું તમને એક ઉદાહરણ આપું મુસ્તાકભાઈ. ગુજરાત સરકારે એક થોડા દિવસ પહેલા એક માહિતી રજૂ કરી હતી કે આવતા 10 વર્ષમાં રાજકારણ બહુ મોટો ફરક ગુજરાતમાં પડશે. 2,07,000 પદો પર ભરતી થવાની છે, બરોબર? હવે આપણે જો આપણે એમ કહીએ કે 10 વર્ષમાં પછી તમે બધા આંકડા આવે અને પછી થાય પછી અમલમાં આવે તો એ 10 થી 2 લાખ ભરતીઓ જતી રહેશે, ત્યાં સુધી તો કોઈ લાભ મળવાનો. તો હું એમ કહેવા માંગુ છું આપણે હાલ કરો. હા, હવે છે ને અમારા રાજકારણમાં બહુ મોટો ફરક પડશે, પણ હાલ એની ચર્ચા નહીં કરવી. અત્યારે આપણે નોકરીઓ પૂરતી અને વર્ગીકરણ પૂરતી જ વાત કરીશું. વર્ગીકરણ માટે તારકભાઈ જેટલી દલીલો મૂકે છે એ ચોક્કસ નથી એમાંની એક પણ, કે ભાઈ 10 જાતિઓ તો કઈ 10 જાતિઓ લઈ જાય છે, તો કેટલી સીટો લઈ જાય છે, સમૃદ્ધ થઈ ગઈ તો કેટલી સમૃદ્ધ થઈ ગઈ, વર્ગીકરણ ગુજરાતમાં લાગુ થશે તો કેવું લાગુ થશે, અને 11 રાજ્યોમાં થયું છે એવું વારંવાર રિપીટ કરે છે, પણ 11 રાજ્યોમાં જે વર્ગીકરણ થયું છે એનો લાભ એ લોકોને કેટલો મળે છે કે જે લોકોને પહેલા નહોતો મળતો. એની પણ ચોક્કસ વિગતો, એની કોઈ ચોક્કસ વિગતો એમનો અવાજ તો નથી આવ્યો, હું તમને જવાબ આપું. તારકભાઈ પાસે નથી. આપણા માનનીય સુપ્રીમ કોર્ટે વર્ગીકરણની વાત કરી. આપણા ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી આર ગવઈ સાહેબ એમ કહી રહ્યા છે એની કે કોઈ ચોક્કસ વિગતો તારીખભાઈ પાસે નથી જે કે ભાઈ રાજ્યો આવું હતા આવું જે અત્યારે થઈ રહ્યું છે ને પછી હવે આપણને આવું આવું મળશે. આ એક હાઇપોથિસિસ છે કે અમુક લોકો લઈ જાય છે ને આપણે રહી જઈએ છીએ જે રીતે. એની કોઈ નાની પડતું વર્ગીકરણની કોઈ નાની પડતું. તમે જ્યારે પક્ષ રજૂ કરો તો તમારી પાસે માહિતી હોવી જોઈએ. તારકભાઈ, આજે અમારે વર્ગીકરણ કઈ વિશે તમને પૂછવું હોય, તમે વર્ગીકરણનો પક્ષ સમજાવો છો, એટલે પણ હું એમ કહું છું કે તો તમારી સર્વેમાં પાસે ચોક્કસ માહિતી હોવી જોઈએ. મેં તમને સૌથી પહેલા જ પૂછ્યું કે 10 જ્ઞાતિઓ કઈ જે ગુજરાતમાં લાભ લઈ ગઈ અને સમૃદ્ધ થઈ ગઈ. તમે મને એમ કીધું કે તારકભાઈ આ તો વસ્તુ તમારી પાસે આ 10 નામો તમારી પાસે હોવા જોઈએ. તમારી પાસે આવું કોઈ ચોક્કસ માહિતી નહીં. ગુજરાતમાં વર્ગીકરણ થવું જોઈએ એમ તો અમે બી પાડીએ છીએ, પણ કોઈ પણ જાતના ડેટા વગર, માહિતી વગર તમે પણ કૌશિકભાઈ, મારો મુસ્તાકભાઈ એબરાજી અત્યારે નેટવર્ક કટ થઈ ગયું. હું એમના જે પ્રશ્ન પૂછ્યો હું એમનો જવાબ આપી દઉં. એમ કહી એમનું એવું કેવું છે કે તારકભાઈ તમે જે અત્યારે વાત કરી કે અમુક જ્ઞાતિઓ લાભ લઈ જાય છે અને અમુક નથી લેતી, તમે એના આંકડા આપો.
આ આંકડા મેં સરકાર જોડે આરટીઆઈ થી માંગ્યા, સરકારે કીધું કે આ આંકડા અમે અત્યારે હાલ નથી આપી રહ્યા, કે અમારા જોડે નથી. હું એમ કહેવા માંગુ છું કે જો વર્ગીકરણની નીતિ છે જેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખેલી છે, તો આપણે સરકારને રજૂઆત કરીએ કે સરકાર પોતાના હિસાબે સર્વે કરે અને સરકારના ડેટા આગળ આવો. અને એના અંદર જો સરકારને લાગશે કે ભાઈ 2 કે 3 ભાગમાં વર્ગીકરણ કરવું પડશે તો એ કરશે, પણ એ સરકારના એ પ્રોસિજર કરવાનું હોય. હું ગુજરાત ઓબીસી કમિશન નથી કે હું એ ડેટાનો સર્વે કરીને ડેટા આપું. હું ગુજરાતનો એક નાગરિક છું કે જેની જવાબદારી છે કે કોઈ ગુજરાતમાં તમે અનામત અમલમાં તો મૂકી રહ્યા છો, પણ તમે સાચી રીતે નથી મૂકી રહ્યા, તમે ખોટી રીતે મૂકી રહ્યા છો, તો એમાં સુધારો થવો જોઈએ. બીજી એક વસ્તુ હું તમને જણાવું મુસ્તાકભાઈ, સરકાર કોઈ પણ ગવર્મેન્ટમાં પોલિસી બનાવે ને તો એ પોલિસી બને અને અમુક વર્ષો પછી એ પોલિસીનું એનું તમે એમ કહી શકો કે એનું વિચાર ના થાય કે આ પોલિસી જે હેતુથી બનાવવામાં આવી હતી એ થઈ રહી છે કે નથી થઈ રિવ્યુ રહી, થાય. લોકોને ફાયદો થવો જોતો તો થઈ રહ્યો તો નથી થઈ રહ્યો, આમાં કઈ ખામીઓ હોય તો ફીડબેક લઈએ, આમાં સુધારા કરીએ. તો મારો પ્રશ્ન એ છે કે ભાઈ આટલા વર્ષોથી ઓબીસી નીતિ ગુજરાતમાં અમલમાં છે 27%, અને તમને ખબર છે કે મોટા ભાગની જ્ઞાતિઓના આજની તારીખમાં સરકારી નોકરી હોય તો શિક્ષણ સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ ના બરોબર છે. તો હું એમ કહું છું તમે ફીડબેક લો, તમે એનાલિસિસ લો, તમે ડેટા કેલ્ક્યુલેટ કરો અને એના હિસાબે તમે પોલિસીમાં અપડેશન કરો, રિફોર્મ કરો. હવે કૌશિકભાઈ જે વાત કરી તારકભાઈ, એ રહ્યા ફીડબેક એનાલિસિસ ડેટાની જે વાત કરીને એ બધી બાબતો વસ્તી ગણતરીમાં આવે. તો કૌશિકભાઈ મારો પ્રશ્ન એ છે, વસ્તી ગણતરી 2027 માં થવાની એ છે. આ ડેટા 11 એમાંથી ના સાંભળો કહું, રાજ્ય ધારે તો આજે બી વસ્તી ગણતરી કરી શકે એમ છે. 2027 ની રાહ જોવાની જરૂર નથી. એક મિનિટ મને જવાબ આપવા દો. 2027 માં બિહાર અને કર્ણાટકે કરી છે વસ્તી ગણતરી. વસ્તી ગણતરી એમને જો બે વસ્તુ તમને એ ખ્યાલ હશે. જાતિ આધારિત એક વસ્તી ગણતરી 2 સ્ટેટે કરી છે. પેલા મારી વાત સાંભળો. એક વસ્તુ હોય કાસ્ટ સેન્સસ, એક વસ્તુ હોય કાસ્ટ સર્વે. બરોબર? સેન્સસ કરવાની સત્તા, અધિકાર, તાકાત એ બધું કેન્દ્ર સરકારના હાથમાં છે. પણ 1931 પછી ભારતમાં આજ સુધી જાતિ આધારિત વસ્તી ગણતરી એટલે કાસ્ટ સેન્સસ નથી થયું. પહેલી વસ્તુ. કાસ્ટ સર્વે થયો છે, સર્વે કર્યો છે તેલંગાનાએ અને એના પછી કર્ણાટકે અને બિહારે 3 જગ્યાએ કર્યો. બરોબર કે નહીં? ઓકે. અને આ 3 જણાએ કર્યો. બરોબર? આ 3 જણાએ અનામતમાં વધારો કર્યો. બિહારે 42% કરી, સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો. તેલંગાનાએ બિલ પાસ કરાયું, હજી પાસ જ નથી થયું, ગવર્નરે પાસ જ નથી કર્યું. કર્ણાટકે એમ કીધું કે અમારા આંકડા પાછા બનાવવા પડશે. મારો પ્રશ્ન એ છે કે આ 3 રાજ્યો છે, તમે એમ કહી રહ્યા છો કે સર્વે એને કર્યું. મારો તમને એવો પ્રશ્ન છે કે સર્વે તો એમને છેલ્લા 3-4 વર્ષમાં કર્યો ને, અને વર્ગીકરણ તો 30 વર્ષથી અમલમાં છે. કેમ એવું? એનો જવાબ આપી દો ખાલી. જાતિ હા, તો આધારિત પણ એ જ સર્વે કહું છું કે સાંભળો, વર્ગીકરણ અમલમાં છે. હવે તમે જ કીધું વર્ગીકરણ અમલમાં છે, 30 વર્ષથી અમલમાં છે. તો વર્ગીકરણથી જે પછાત જાતિઓને ભલાની વાત હતી એનું કેટલું ભલું થયું છે? એમાંથી કેટલા ક્લાસ 1 ક્લાસ 2 માં છે? એનો કોઈ ડેટા તમારી પાસે છે? તમને કઈ રીતે ખબર નથી થયું? તમે તમારા જોડે ડેટા છે નથી થયું? તમે મને પ્રશ્ન પૂછો છો કે થયું એવો ડેટા આપો. તમને શું ખબર નથી થયું? તમે ત્યાં પૂછવા માટે ગયા હતા કે નથી થયું ફાયદો? વર્ગીકરણ પછી ફાયદો નથી થયો અને તમારા જોડે શું ડેટા છે મને જણાવો. ચલો, આટલી સારી રીતે તમે પ્રશ્ન મને પૂછી રહ્યા છો તો ફાયદો થયો એના ડેટા, નથી થયો એના ડેટા આપો તમે મને. ચલો, કે એમનો ફાયદો નથી થયો વર્ગીકરણ પછી, ડેટા આપો મને. ચલો, તમે ડેટા આપો કે ભાઈ વર્ગીકરણથી એમને લાભ નથી થયો. તમે ડેટા આપો. તમે કયા રાજ્યમાં જઈને આયા મને કહો. મુસ્તાકભાઈ, આ વસ્તુ કેટલી દલીલ તમે વિચારવા જેવી છે. એમનું એવું કેવું છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી વગર વર્ગીકરણ અમલમાં સરખી રીતે ના આવી શકે. અને એમને ઉદાહરણ આપ્યું કે તેલંગાના, કર્ણાટક, બિહારે જાતિ આધારિત સર્વે કર્યો. સેન્સસ નહીં, સેન્સસ કેન્દ્ર સરકાર જ કરે. એમને સર્વે કર્યો. સર્વે એ 3 રાજ્યો કર્યું. શેના માટે કર્યું? વર્ગીકરણ માટે નથી કર્યું. અનામતમાં વધારા કરવા માટે સર્વે કર્યું. અને 3 રાજ્યોમાંથી એક રાજ્યમાં અનામતમાં વધારો અમલમાં નથી આવી શક્યો. બિહારમાં નહીં, તેલંગાનામાં નહીં, કર્ણાટકમાં નહીં. પણ વર્ગીકરણ છેલ્લા 20 વર્ષથી અમલમાં છે. તો મારો પ્રશ્ન એમને એ છે કે સર્વે તો હાલ કર્યું, વર્ગીકરણ 20 વર્ષથી અમલમાં કઈ રીતે છે અને કેમ છે મને એ જણાવો. કૌશિકભાઈ, હવે અમારો સાંભળો, પ્રશ્ન એ છે મારે ના જણાવવાનું હોય, એ તમારે જાણવાનું. પૂછી રહ્યા છો, હું તમને સાંભળો, એમણે કીધું કે ભાઈ 30 વર્ષથી અમલમાં છે. ભારતની અમને રજૂ કરેલો પ્રશ્ન સાંભળી લીધો છે. આ પ્રશ્ન 30 વર્ષથી અમલમાં છે તો જે પછાત જાતિઓને મળ્યું વર્ગીકરણ, સાંભળો એક મિનિટ કહું છું, એ હાથે કરીને પોતાની દલીલ નબળી કરી રહ્યા છે. કઈ રીતે? 30 વર્ષથી અમલમાં છે ત્યાં જે પછાત જાતિઓને વર્ગીકરણનો લાભ મળ્યો ને,
એના આંકડા એમણે ભેગા કરીને લોકોને બતાવવા જોઈએ કે જો આ લોકોને પહેલા વર્ગીકરણ પહેલા લાભ નતો મળ્યો, વર્ગીકરણ થયું એના પછી આ લાભ મળ્યો. આ દલીલ તમારી હોવી જોઈએ, આ ડેટા તમારી પાસે હોવો જોઈએ. આ ડેટા કોઈ પબ્લિકમાં ગૂગલ પર વર્ગીકરણની કોઈ ના નહીં પાડતું, પણ તમારી પાસે જયારે કોઈ ડેટા જ નથી અને જે સરકાર ઓબીસી આરક્ષણ પ્રોપર લાગુ નહીં કરતી, જીપીએસસી માં ઇન્ટરવ્યુ નામે ફેલ કરે છે, એ જ સરકાર પાસે તમે અપેક્ષા રાખો છો કે એ પ્રોપર વર્ગીકરણ કરશે અને વર્ગીકરણની અંદર જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં પારદર્શિતા આવી જોઈએ. હું એના સમર્થનમાં છું. રોસ્ટર પદ્ધતિ તમે ખોટી છે. ભાષણનો વિચાર કરો છો એમ નહીં, તમે જેમ લોકોને સમજાવવા જાઓ છો તો તમે એમ કહેશો ગૂગલ કરી લેશો. અત્યારે ડિબેટ જેટલા પણ જોશે બધાને શું કહેશો તમે કે ભાઈ આ ડેટા બધા ગૂગલ કરી લેજો, મને ના પૂછતા. હોવો જોઈએ. પણ હું તમને એ જ કહું છું, તમે એ સરકારના ભરોસે સાંભળો, તમે એવી સરકારના ભરોસે વર્ગીકરણ નાખી રહ્યા છો. તારકભાઈ તમે એવી સરકારના ભરોસે વર્ગીકરણ સાંભળો, તમે એવી સરકારના ભરોસે વર્ગીકરણ નાખી રહ્યા છો કે જેણે ઓબીસી નું હિત આટલા વર્ષોમાં કર્યું નથી. ઓબીસી આરક્ષણ એને પ્રોપર રીતે લાગુ કર્યું નથી. પ્રોપર રીતે લાગુ કરાવવું હોય તો તમારે કરાવવું પડશે અને એના માટે તમારી પાસે ચોક્કસ આંકડા જોઈશે. સરકારના ભરોસે નહીં થાય. હમણાં જો આપણે ઝવેરી પંચનો રિપોર્ટ છે, સરકાર જાહેર નહીં કરતી. હવે વર્ગીકરણ માટે ચલો સર્વે કરાવશે અને એ જાહેર નહીં કરે અને એમ કહેશે કે અમે કહીએ છીએ એ રીતે આટલી જ્ઞાતિનું આટલું બધું ડેટા જાહેર અમને કરવા જ પડે. એમના આપણે વર્ગી રજૂઆત કરીએ તો ડેટા જાહેર કરવા જ પડે. એના કઈ અંદર ના કરી શકે વર્ગીકરણ. ખબર પડે છે કે તારકભાઈ ભારતમાં શું ચાલી રહ્યું છે ને એનાથી અજાણ છે. કર્ણાટકમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ છે, પણ એના આંશિક ડેટા જાહેર કર્યા છે, બધા ડેટા જાહેર નહીં કર્યા. ત્યાં કોંગ્રેસની સરકાર છે. એક મિનિટ કહું તમને, ઝવેરી પંચના રિપોર્ટના લીધે રાજકીય આરક્ષણ ઓબીસી નું વધ્યું છે. ઝવેરી પંચનો રિપોર્ટ શું ભાઈ, ઝવેરી કમિશનનો રિપોર્ટ એ 27% એ જે ગ્રામ્ય સ્વરાજની ચૂંટણીઓ એના માટેનો છે. આપણે અનામતની વાત કરી રહ્યા છીએ, શિક્ષણ રોજગારનો. બે અલગ મુદ્દાઓ છે, બેઓને ભેગા શું કરી રહ્યા છો? જે મુદ્દા ઉપર વાત કરી એના વિશે વાત કરવાની યાર. એ જ મુદ્દા ઉપર વાત કરું છું કે સરકારના ભરોસે તમે જે વર્ગીકરણ માંગી રહ્યા છો, તમે એમ કહી રહ્યા છો જે સરકાર તમારું આજ સુધી કઈ સરકાર ચોક્કસ આંકડા વગર ને ચોક્કસ માહિતી વગર વર્ગીકરણ કેવી રીતે કરશો? અલ્યા પણ તમે અત્યારે હાલ મને એક જવાબ આપ્યો. તમે મને એમ કીધું કે તેલંગાણા, કર્ણાટક, બિહારે જાતિ આધારિત સર્વે કર્યો. તમે આવું કીધું. મેં કીધું કે હા કર્યો. પણ મેં એમ જવાબ આપ્યો કે આ 3 રાજ્યોએ અનામતમાં વધારા કરવા માટે સર્વે કર્યો કે વર્ગીકરણ કરવા માટે. અને આ 3 રાજ્યોએ વર્ગીકરણ તો વર્ષો પહેલા કરેલું છે. તો હું એમ કહેવા માંગુ છું કે આ માંગણી મારા ઘરેથી લઈને નથી આવ્યો. જે બીજા રાજ્યોમાં વસ્તુ અમલમાં છે, જેના કારણે બીજી જ્ઞાતિઓને લાભ મળ્યો, સમગ્ર લક્ષી વિકાસ વસ્તુ અહીંયા એના માટેની માંગણી કરી રહ્યો છું. અને તેલંગાનામાં કોંગ્રેસ હોય તો પછી મહારાષ્ટ્રમાં ભાજપ હોય, એ બધાએ વસ્તુ કરેલી છે. એટલે પાર્ટી સ્પેસિફિક વાત નથી ભાઈ મારા. અને ડેટા આપવાનું કામ, હું ઓબીસી કમિશન નથી, હું રાજ્યની ઓબીસી કમિશન નથી. મારું કામ છે જાગૃત નાગરિક તરીકે રજૂઆત કરું કે ઓબીસી ડેટા કલેક્ટ કરવું અને વર્ગીકરણ અમલમાં મૂકવું. મારે જ ડેટા કલેક્ટર કરવાનો હોય અને મારે જ બધું કરવાનું હોય તો હું હાલ કરી દઉં. પણ મારા જોડે સત્તા નથી, મારા જોડે સત્તા રજૂઆત કરવાની છે. તમે રજૂઆત કરી શકો, તમે કાસ્ટ સેન્સસ ના કરી શકો. મુસ્તાકભાઈ, એમનો અવાજ નથી આવતો. તારકભાઈને ડેટા કલેક્ટ કરવાનું નહીં કીધું. તારકભાઈને કીધું તમે જે સ્ટેટ્સની વાત કરી ને, એ સ્ટેટમાં ઓબીસી જે નેતાઓ છે, રાજકીય નેતાઓ એ બહુ જાગૃત છે. અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ને, બીજા સ્ટેટમાં પાર્ટીઓના નેતાઓ ચર્ચા કરતા હોય અને એ લોકો મુદ્દાને આગળ વધારતા હોય.
ત્યારે આપણા સ્ટેટમાં કેવું છે કે સામાજિક કાર્યકર્તાઓ આ મુદ્દા ઉપર બોલે છે ને સામાજિક કાર્યકર્તાઓ મુદ્દાને આગળ વધારે છે. ત્યાં વસ્તી વધારવા માટે બી આંદોલન કરે છે, પેલા કામ કરતા હોય છે અને વર્ગીકરણ માટે બી કામ કરતા હોય છે. અહીંયા આગળ શું છે કે તમારો બધો મદાર ખરો ને સરકાર ઉપર છે. એ સરકાર કે જે લોકો ઓબીસી ની ફેવરમાં નથી, આરક્ષણ લાગુ કરતી નથી અને એન કેન પ્રકારે એની સાથે અન્યાય કરે છે, અને તમે એના ભરોસે વર્ગીકરણ કરવાનું કહો છો. ડેટા હું વસ્તી જાતિ આધારિત વસ્તી ગણતરી પર એટલા માટે ભાર આપું છું કે એ ડેટા ખરો ને સાર્વજનિક થાય. એ ડેટા તારકભાઈ પોતે પણ વાંચી સમજી શકે, હું પણ પોતે વાંચી સમજી શકું, મીડિયા વાળા લોકો પણ વાંચી સમજી શકે અને પોતે જાતે તારણ કાઢીને સરકારમાં રજૂઆત કરી શકે. શરૂઆત ખોટી અમલવારી કરે ને તો લોકો પોતે એનો વિરોધ કરી શકે અને કોર્ટમાં લઈ જઈ શકે. અત્યારે તમારી પાસે એવું કશું છે નહીં. ડેટાના વિશે હું તમને એક પ્રશ્ન આપી દઉં, હું તમને એનો જવાબ આપું. એમનું એવું કેવું છે કે તમે જે માંગણી કરો છો કે તમે જે અત્યારે હાલ કહી રહ્યા છો કે આવું થવું જોઈએ, તમારા જોડે એના ચોક્કસ ડેટા નથી. હું એ જ કહેવા માંગુ છું ભાઈ કે એક વિકાસથી વંચિત ઓબીસી માંથી સમાજમાંથી આવતા વ્યક્તિ, જાગૃત વ્યક્તિ તરીકે મારી જવાબદારી એવી છે કે હું સરકારને રજૂઆત કરું કે માનનીય સુપ્રીમ કોર્ટે ઓબીસી અનામતમાં વર્ગીકરણનો ચુકાદો આપ્યો છે, મતલબ એ વસ્તુ સંવિધાનિક છે, કાયદાકીય રીતે સાચી છે. બીજી વસ્તુ, મારું કામ એ કહેવાનું છે કે ભારતના 11 રાજ્યોમાં એને સારી રીતે સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવેલું જ છે. તો તમે જે ગુજરાતના અંદર જે ઓબીસી કમિશન હોય, એ ઓબીસી કમિશન આ વસ્તુની સંજ્ઞા લે, આ વસ્તુના હિસાબે ગુજરાતના અંદર પણ સર્વે કરાવે, ડેટા કલેક્ટ કરે અને એના પછી એના આધારે વર્ગીકરણ કરે. એટલે એ ડેટા મારે એમને ના આપવાના હોય કે હું દરેક પરીક્ષામાં કઈ જ્ઞાતિ કયા, એ સરકારને ડેટા કલેક્ટ કરી સરકાર, જેમ કે ઉદાહરણ તરીકે જે બીજા રાજ્યોમાં, જેમ કે કૌશિકભાઈ અત્યારે કહી રહ્યા છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી થશે, ડેટા આવશે, તો કૌશિકભાઈ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા જવાના છે? કૌશિકભાઈ ડેટા આપવાના છે કે કયા વિસ્તારમાં કોણ કેટલી જગ્યાએ લઈ ગયું? એ તો ખાલી રજૂઆત કરી રહ્યા છે, એ માંગણી કરી રહ્યા છે કે ભાઈ જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ અને કેન્દ્ર સરકાર કરવાની છે. એ જાતે ડેટા નથી કલેક્ટ કરવાના ને. તો હું એ જ કહી રહ્યો છું કે હું રજૂઆત કરી રહ્યો છું કે તમે સર્વે કરો, ડેટા કલેક્ટ કરો, વર્ગીકરણ અમલમાં મૂકો. બીજી વસ્તુ, એ અત્યારે હાલ એમ કહી રહ્યા છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી વગર વર્ગીકરણ કામનું નહીં. મારો એમને એક જ પ્રશ્ન હતો કે 1931 જ્યારે ભારતમાં અંગ્રેજોનું રાજ હતું, એના પછી ભારતમાં આજ સુધી જાતિ આધારિત વસ્તી ગણતરી ઓબીસી ની થઈ જ નથી. બરોબર કે નહીં? નથી થઈ. આંકડાકીય માહિતી છે, આ ફેક્ટ છે. તો હું એમ કહેવા માંગુ છું કે બીજા 11 રાજ્યો તો અમલમાં મૂક્યા ને, બીજા 11 રાજ્યોએ મૂક્યા, એમની ડેટા કલેક્ટ કરે, તો એ જ પદ્ધતિથી, એ જ પ્રાવધાનથી ગુજરાત સરકાર કેમ ના કરી શકે? બરોબર કે નહીં? બીજી વસ્તુ, એમને એમ કહ્યું કે થોડા સમય પહેલા 3 રાજ્યોએ સર્વે કર્યો પોતાના રાજ્યમાં, જેમ કે બિહાર, કર્ણાટક અને તેલંગાણા. આ ત્રણેય રાજ્યોએ સર્વે કર્યો, કાસ્ટ બેઝ સર્વે. 100% સાચી વસ્તુ છે. પણ આ ત્રણેય રાજ્યોએ એ સર્વે કર્યો શેના માટે? અનામતમાં વધારો કરવા માટે. કે ભાઈ અમારી જે અનામત હતી 27% કે 30% ઓબીસીની, એને વધારીને 42-43% કરીએ. બિહારે કર્યો, સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો. તેલંગાણાએ કર્યો, સુપ્રીમ કોર્ટે આજ સુધી હાઈકોર્ટ હજી બિલ પાસ જ નથી થયું, અમલમાં આવવાની વાત છોડ દો. કર્ણાટકે કર્યો, હજી સુધી કઈ અમલમાં નથી આવ્યું. પણ મારો પ્રશ્ન એ જ છે કે આના પહેલાથી વર્ગીકરણ તો અમલમાં છે જ, તો એનો મતલબ રાજ્ય સ્તરે એમને પોતાના રીતે સર્વે કર્યો હતો અને વર્ગીકરણ અમલમાં મૂક્યું હતું. હું એ જ રીતે ગુજરાતના અંદર વર્ગીકરણ અમલમાં મૂકવાની કહું છું અને સરકાર ડેટા કલેક્ટ કરશે અને સરકાર એના મને એમ કહી રહ્યા છે કે તમારી માંગ પાયા વિહોણી છે કારણ કે તમારી જોડે ડેટા નથી. એટલે ભાઈ, જે રાજ્યમાં વર્ગીકરણ અમલમાં આવ્યું ને, ત્યાં આગળ કોઈ વ્યક્તિ નતો ગયો તો હું તમને આંકડા આપું છું, તમે વર્ગીકરણ કરી દો. એ જે લોકો હતા સમાજમાં, એ સમાજના લોકોએ, આગેવાનોએ માંગણી કરી હતી, એ સરકારે સર્વે કર્યો હતો, એ ડેટા રજૂ કર્યા હતા અને વર્ગીકરણ કર્યું. પછી એમનું એવું કેવું છે કે ભાઈ આ જે સરકાર છે એ ઓબીસી વિરોધી છે અને એ કઈ રીતે તમે રાખી શકો છો કે વર્ગીકરણ કરશે? જો પહેલી વસ્તુ એ કરી લઈએ કે જે ઓબીસીમાં જે બીજા મુદ્દાઓ હોય ને કે ભાઈ ઇન્ટરવ્યુના અંદર પારદર્શિતા નથી, જાતિ જોઈને માર્ક્સ અપાય છે, એ વસ્તુ 100% ખોટી છે. એ વસ્તુમાં સુધારા થવા જોઈએ ને એમાં મારો પૂરેપૂરો સમર્થન છે. હું એ મુદ્દા વિશે બોલતો બી આવ્યો છું. બીજો કે રોસ્ટર પદ્ધતિ ખોટી રીતે અમલમાં થાય છે, 27% જગ્યાઓ જ નથી આવતી, તેના જગ્યાએ ઓછી જગ્યાઓ હોય છે, જે પોલીસ ભરતી હોય કે વિદ્યા સહાયક ભરતી હોય, એ 100% ખોટી છે. એમાં સુધારા થવા જ જોઈએ. હું એનાય ફેવરમાં છું. એના સિવાય ઓબીસીમાં આવતા જેટલા બી મુદ્દાઓ હોય એ બધાના સમર્થનમાં છું. પણ હું અત્યારે હાલ ઓબીસી અનામત વર્ગીકરણ કેમ પ્રાથમિકતા આપી રહ્યો છું, એનું તમને ઉદાહરણ આપું. મુસ્તાકભાઈ, મસ્ત ઉદાહરણ આપું.
અને આના તો હું આંકડા આપી શકું છું. આ કૌશિકભાઈ આંકડા કરે છે ને, એમના આંકડા હું તમને આપી દઉં. થોડા દિવસ પહેલા 112 ક્લાસ 1 2 જીપીએસસી ક્લાસ 1 2 ની જગ્યા આવી હતી અને એ વખતે બહુ હોબાળો થયો, તમને ધ્યાન હશે કે ભાઈ જીપીએસસી માં જાતિ ધોઈને માર્ક કપાય છે, ઓબીસી એસસી એસટી ના વિદ્યાર્થીઓ જોડે અન્યાય થયા છે. ખબર છે ને તમને? આ મુદ્દો બહુ મોટો થયો હતો અને ચર્ચા થઈ હતી. હવે હું તમને એક પ્રશ્ન કહું, તમે કહો તો 750 લોકો ઇન્ટરવ્યુમાં ગયા હતા. 750 લોકો ઇન્ટરવ્યુમાં ગયા હતા અને ઇન્ટરવ્યુના અંદર આપ્યા હતા. એ 750 લોકોના અંદર 146 માંથી, જે ઓબીસી માં 146 જ્ઞાતિઓ આવે છે ને, એમાંથી ખાલી અને ખાલી અમુક જ્ઞાતિના લોકો જ ઇન્ટરવ્યુમાં પહોંચ્યા હતા. ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ, ધોબી, નાઈ, નટ, મોચી, વાસકોડિયા, આ સમાજના લોકો ના બરોબર એટલે ના બરોબર લોકો ઇન્ટરવ્યુમાં જ પહોંચ્યા હતા. ઇન્ટરવ્યુમાં હતા જ નહીં. ઇન્ટરવ્યુ માટે સિલેક્ટ જ નતા થયા. કેમ કે આ બાળકો પ્રાથમિક અને મુખ્ય પરીક્ષામાં જ પાસ નીકળી ગયા હતા. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે જો ઓબીસી ના 2 મેરિટ બનતા હોત અને ઓબીસી માં જે ઓબીસી નું પ્રિલિમ પ્રાથમિક પરીક્ષામાં કટઓફ ઉદાહરણ તરીકે 100 આવ્યું અને એના જગ્યાએ જો બીજી 2 કટઓફ હોત તો જે આ વિકાસથી વંચિત જ્ઞાતિઓના બાળકો હોત એ પ્રાથમિક પરીક્ષા પાસ કરી, મુખ્ય પરીક્ષા પાસ કરીને ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા હોત અને પાસ જ હોત. એટલા માટે હું એમ કહેવા માંગુ છું કે જે એ મુદ્દો જરૂરી હતો કે ઇન્ટરવ્યુમાં પારદર્શિતા હોવી જોઈએ, એ જ રીતે ઇન્ટરવ્યુમાં પહોંચી શકે એના માટે પણ વર્ગીકરણની જરૂર છે કે નહીં? હું તમને ઉદાહરણ આપું. જેમ કે અત્યારે હાલની આપણે વાત કરી, યુપીએસસી ની વાત કરીએ, ઈડબ્લ્યુએસ અનામત આપવામાં આવે છે. તો આજની તારીખના અંદર ઈડબ્લ્યુએસ નું કટ ઓફ પ્રાથમિક પરીક્ષામાં ઓબીસી કરતા 1-2 માર્ક્સ ઓછું આવે છે. મુખ્ય પરીક્ષામાં ઓબીસી કરતા 25-30 માર્ક્સ ઓછું આવે છે. બરોબર કે નહીં? જેના કારણે ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થીઓ પાસ થઈ ઇન્ટરવ્યુ સુધી પહોંચી શકે છે. બરોબર? તો આ જે ઇન્ટરવ્યુનો માર્ક્સ છે એ તો સાચો મુદ્દો છે, સમર્થન છે. પણ મારો પ્રશ્ન એ છે કે જો વર્ગીકરણ અમલમાં હોય, ઓબીસી ના 2 મેરિટ બને તો ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ, નાઈ, મોચી આ બધી જ્ઞાતિઓના બાળકો પ્રાથમિક પરીક્ષા પાસ કરે, મુખ્ય પાસ કરે અને ઇન્ટરવ્યુ સુધી પહોંચે તો ખરા. ઇન્ટરવ્યુ સુધી પહોંચી પણ નથી શકતા. અને આ તો આપણા જોડે લિસ્ટમાં છે 750 જે લોકો ઇન્ટરવ્યુમાં ગયા એમાં ખાલી અને ખાલી ઓબીસી ની 146 માંથી ભાગ્ય 20-30 જ્ઞાતિઓ છે કે જેમના બાળકો ઇન્ટરવ્યુમાં ગયા છે. બાકી 120 જ્ઞાતિના લોકો ઇન્ટરવ્યુમાં જ નથી ગયા. હવે તમે મને એમ કહો મુસ્તાકભાઈ કે મેં જે વાત કરી એ વસ્તુના અંદર હું વર્ગીકરણ માટે કેમ માંગણી ના કરું? ઉદાહરણ તરીકે કાલે ઇન્ટરવ્યુના અંદર પારદર્શિતા આવી જાય અને ઇન્ટરવ્યુમાં જાતિ આધારિત કોઈ ભેદભાવ ના થાય તો જ્ઞાતિના લોકો થવા નહીં, બીજી જ્ઞાતિના લોકો તો પહોંચી જ નથી શક્યા, તો કરવાનું શું એનું? આ તો તથ્ય છે, આ તો આંકડા અવેલેબલ છે. જે લોકો પાસ થયા એના અંદર એ જ પાસ થયા છે. તો 146 માંથી ખાલી 20-30 જ્ઞાતિઓ પાસ થતા કરે તો એનાથી તમારા ઉદાહરણ તરીકે 3 બાળકો હોય એમાંથી એક જ બાળકો હોય એને જ બધો લાભ કરે, બીજા 2 બાળકોને લાભ નથી મળતો અને તમે કહો ભાઈચારો રાખો, વાંધો નહીં, બેને નથી મળતો તો કોઈ વાંધો નહીં. એક તો આગળ જઈ રહ્યો છે, એક તો સમૃદ્ધ થઈ રહ્યો છે, એક તો ઘરનું નામ રોશન કર્યું છે. એટલે એક ઘરનું નામ રોશન કરે છે એનો અમને આનંદ છે અને હજી વધારે કરે. પણ બીજા 2 બાળકો ક્યાં સુધી નહીં કરે અને બીજા 2 બાળકોને ક્યાં સુધી તમે અનામતનો લાભ નહીં લેવા દઈ શકો? ભાઈચારો ઓબીસી નો જરૂરી છે, ઓબીસી ની એકતા જરૂરી છે, પણ એનો મતલબ એ થોડી હોય કે 146 માંથી ખાલી 20 જ્ઞાતિના લોકો બધી જગ્યાએ નોકરી લાગે અને બીજા લોકો પહોંચી જ ના શકે. અને એટલા માટે વર્ગીકરણ અમલમાં આવવું જરૂરી છે. અને આ કૌશિકભાઈ મને એમ કહે છે કે તમે આંકડા લાવો. અરે યાર, આંકડા કલેક્ટ કરવાનું કામ સર્વે કરવાનું હોય. આ જે સરકાર છે અને જે આટલા ટેક્સમાં પૈસા ભેગા કરે છે, લાખો લોકો એમના જોડે કામ કરે છે, તો એ સર્વે કરીને ડેટા લાવશે. આપણું કામ છે પ્રશ્ન પૂછવો. અને હું એમ કહું છું, હું એમ નથી કહેતો કે તારક ઠાકોર કહે છે એટલે વર્ગીકરણ કરી દો. તારક ઠાકોર અને વિકાસથી વંચિત સમાજના લોકો કરી રહ્યા છે એટલે તમે સર્વે કરો, સર્વેમાં ડેટા બહાર પાડો, એ ડેટા તમે પબ્લિક કરો, લોકો સમક્ષ રજૂ કરો. લોકોને ખબર પડવી જોઈએ કે કોણ લાભ લે છે, કોણ નથી લેતું અને કેટલા ભાગ થવા જોઈએ. અને પછી તમને 2, 3, 4 જે પણ ભાગ લાગે કરવા જેવા કે ભાઈ આને સૌથી વધારે લાભ લીધો, અમને મધ્ય લાભ લીધો, અમને ના બરોબર લાભ લીધો, તમે વર્ગીકરણ કરો અને એના અંદર જે જ્ઞાતિઓ એકબીજા જોડે સમકક્ષ હશે એકબીજા જોડે સ્પર્ધા કરશે. બસ હું આ જ માંગણી કરી રહ્યો છું. ના, તમને કહું કે કૌશિકભાઈની વાત, તમારી વાતને કૌશિકભાઈનું સમર્થન છે, જે રીતે મેં એની વાત સાંભળી છે. પણ એમનું એવું કહેવાનું છે કે આ પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ. તમે જે અત્યારે હાલ એમને શંકા છે એ એમના વ્યક્તિગત વિચારો છે, તમારા પોતાના વ્યક્તિગત વિચારો છે. એમનું એવું કેવું છે કે આ જે જગ્યાઓ ઉપર આ અમલીકરણ થયું છે, જાતિ વસ્તી આધારિત ગણતરી કરતા સિવાય જ થયું છે, તમારું પણ એવું કેવું છે કે 10 થી વધારે રાજ્યોમાં અમલીકરણ આવી ગયું છે, તો ગુજરાતમાં કેમ? બરાબર છે. પણ કૌશિકભાઈનું એવું કેવું છે કે થવું જ જોઈએ આ અમલીકરણ,
થવું જોઈએ, પણ એના માટે વધારે પારદર્શકતા થાય, પારદર્શક રીતે આ પ્રક્રિયા પૂર્ણ થાય, એના માટે એ ડેટાની વાત કરી રહ્યા છે. તમારી પાસે ડેટા નથી માંગી રહ્યા, પણ એમનો કહેવાનો આશય એ છે કે આ વસ્તુ સ્પષ્ટ રીતે થવી જોઈએ, પારદર્શક રીતે થવી જોઈએ. કૌશિકભાઈ, આ જ છે તમારો પ્રશ્ન? મારી વાત આ જ છે કે જે તારકભાઈએ કીધું કે ભાઈ રોસ્ટરનું અમલીકરણ થતું નથી. રોસ્ટર નીતિ છે જ, આપણે બધાને ખબર છે રોસ્ટર નીતિ શું છે. હવે તમે વર્ગીકરણ કરવાનું સાંભળો, એમના હાથમાં આપી દો છો. જે લોકોએ રોસ્ટર હજુ વ્યવસ્થિત લાગુ કર્યું નથી, જે લોકોએ 27% અનામત લાગુ કરી નથી, પ્રમોશનમાં આરક્ષણ જે લોકો લાગુ કરતા નથી, એટલે જ્યાં સુધી આપણી પાસે પ્રોપર ડેટા, પ્રોપર માહિતી ના હોય ત્યાં સુધી એમના ભરોસે વર્ગીકરણ ના કરવું જોઈએ. નહીં તો તમે જે લાભ ઈચ્છો છો ને કે વર્ગીકરણથી સાંભળો, હું તમને કહું આ બધું શેના માટે, તારકભાઈ સાંભળો, તારકભાઈ આ બધું શેના માટે છે સાંભળો. આપણે બંને સહમત છીએ શેના માટે કે જે ઓબીસી માં જાતિઓ રહી ગઈ છે, પછાત છે, કે એને હજુ સુધી લાભ નહીં મળ્યો કાં તો આંશિક લાભ મળ્યો છે, અને લાભ મળે એના માટે છે. પણ તમારી પાસે જો પ્રોપર ઇન્ફોર્મેશન નહીં હોય અને પ્રોપર તમે વર્ગીકરણ નહીં કરી શકો તો લાભ તો એની જોડે પહોંચવાનો જ નથી. ભાઈ તમે એવું કઈ રીતે કહી શકો છો કે પ્રોપર વર્ગીકરણ નહીં થાય? આપણે તો હજુ મારી પ્રશ્ન એ છે કે ઉદાહરણ મુસ્તાકભાઈ, હું તમને એક ઉદાહરણ આપું. તમારું ઓબીસી ઉદાહરણ બાબતમાં તરીકે તમે એક આજની પોલિસી તારીખમાં બતાવો. ના, હું માની જાઉં, એક મિનિટ. ઓબીસી બાબતમાં એક પોલિસી બતાવો કે આ સરકારે પ્રોપર લાગુ કરી હોય. મને એક ખાલી મારો એક પ્રશ્નનો જવાબ આપો ભાઈ. એની વિસ્તૃત ડિટેલ મારે પણ જોઈએ છે. તમે સાંભળો, માગણી કરવાની ના નહીં, વર્ગીકરણ થવું જોઈએ, પણ એ વર્ગીકરણ પાછું આપણા હાથમાં હોવું જોઈએ. તમે એવા લોકોના હાથમાં આપવા માંગો છો વર્ગીકરણ કે જે લોકોએ તમારું ક્યારે ભલું કર્યું જ નથી, આટલા વર્ષોથી અનામત છે, અને એને સમજો કે એને આજે તમારી સંખ્યા ખબર છે કેટલી છે? 7%, 8% છે, 27% વસ્તી છે, સોરી 27% આરક્ષણ છે, તેમ છતાં 7-8% જ કર્મચારીઓ છે. એમાં જેમ તમે પાછા ક્લાસ ઉપર જાઓ, 3, 2, 1 માં જાઓ, એમ પાછી તમારી સંખ્યા ઘટતી જાય છે. અને એવી સરકાર પાસે તમે અપેક્ષા રાખો છો કે તમારું વર્ગીકરણ કરશે અને બહુ સરસ રીતે કરશે કે જેનાથી તમને લાભ થાય. ચલો કૌશિકભાઈ, તમારા પ્રશ્નનો હું તમને તો જવાબ યોગ્ય વર્ગીકરણ સાંભળો તો તમને બીજું કહું. આપણે રજૂઆત કરીએ ને અલગ વસ્તુ છે, સરકાર પાસે માંગણી કરીએ અલગ વસ્તુ છે, પણ જ્યારે લોકો વચ્ચે જઈએ છીએ, જન આંદોલન આપણે કરવું છે, ત્યારે આપણી પાસે ચોક્કસ માહિતી હોવી જોઈએ. અત્યારે આપણે ડિબેટમાં જે બી ચર્ચા કરી કે મેં પૂછ્યું કે ભાઈએ જે પૂછ્યું, આ પ્રશ્નો તમને સ્ટેજ ઉપરથી પણ પૂછાશે. એ વખત તમે એમ ના કહી શકો ભાઈ ગૂગલ કરી લેજો કે ત્યાં જોઈ લેજો. તમારી પાસે એક્ઝેક્ટ આ માહિતી હોવી જોઈએ કે વર્ગીકરણ થઈને ત્યાં પછાત જ્ઞાતિઓએ કેટલો લાભ લીધો અને એ લાભ આપણને બી મળશે. તમારા જોડે પણ નથી. તમે મને પ્રશ્ન પૂછી રહ્યા છો, માહિતી તમારા પણ હું જોડે એ કહું છું, કોઈની પાસે નથી માહિતી. કોઈની પાસે માહિતી નથી કે વર્ગીકરણથી ફાયદો થયો. તમે કઈ રીતે ફાયદા ગણાવો છો? કૌશિકભાઈ, એટલે બીજા રાજ્યોમાં અમલમાં નથી આવ્યું. અરે બીજા રાજ્યો તો કુવામાં પડે, આપણે થોડું કુવામાં પડે, આપણે મગજ વાપરવું કે ન વાપરવું? બીજા રાજ્યોમાં ઓબીસી નેતાઓ સક્રિય છે. બીજા નેતાઓમાં સાંભળો, બીજા રાજ્યોમાં ઓબીસી મુખ્યમંત્રી બને છે, ગુજરાતમાં નહીં બનતા. ગુજરાતમાં સામાજિક ચળવળમાં તમને ઓબીસી નું નામ બતાવો. તમે બીજા રાજ્યોની આની સાથે સરખામણી ના કરો. કૌશિકભાઈ, ગુજરાતની સરખામણી બીજા રાજ્યો સાથે થાય બી જ નહીં. આપણે ગુજરાત છે ને સામાજિક, શૈક્ષણિક અને ઘણી બધી રીતે પછાત છીએ. જે લોકોને લાભ લેતા આવડે છે, આપણે ગુજરાતની જ વાત કરીએ. કૌશિકભાઈ, તો તમારા મતે આનો ઉપાય શું? જી, તમારા મતે આનો ઉપાય એ છે, તમામ ઓબીસી સમાજની મોટા ભાગની સમસ્યાઓનો એક જ ઉપાય છે, જાતિ આધારિત વસ્તી ગણતરી. તમે જન આંદોલન કરો, આની અંદર તમને SC, ST, ઓબીસી અને અપર કાસ્ટના લોકો પણ સાથ આપશે. કારણ કે સમજો, જાતિ આધારિત વસ્તી ગણતરી શું છે, એમાં ખાલી કાસ્ટ નહીં ખબર પડતી, કોની પાસે કેટલું સાધન સંસાધન છે ને એ પણ ખબર પડે છે, કોની પાસે કેટલું શિક્ષણ છે, કોણ આજે પણ ખેતી કરે છે, કોણ આજે પણ પરંપરાગત કામો કરે છે. આ બધો ડેટા એમાંથી નીકળશે, ડેટાનો ભંડાર નીકળશે, અને એના પરથી તમે છે ને એક પોલિસી બનાવશો અને જે તે તમામ લોકોનું ભલું થઈ જશે. તો જાતિ આધારિત વસ્તી ગણતરી તમારા હાથમાં ના આવે ને ત્યાં સુધી કોઈ કરો વર્ગીકરણ, એ પહેલા બી કરતો. આ સરકાર ધારે તો કરી શકે એમ છે,
આ સરકાર ધારે એમ કરી શકે એમ તમે 10,000 લોકોનું ટોળું લઈને સચિવાલય પહોંચી જાવ, આ સરકાર કરી દેશે કે ભાઈ અમે વાત માની લીધી. પણ તમે જે લાભની વાત કરો છો ને કે અમારાનો લાભ લેવો છે, એ લાભ તમે નહીં લઈ શકો. જેમ કે 27% આરક્ષણ મળ્યું, આટલા વર્ષો થઈ ગયા, કેટલો લાભ લીધો? આપણને બધાને એમ હતું કે ભાઈ આરક્ષણ મળશે પછી લાભ મળશે. 27% દલિત આદિવાસી કરતા વધારે ટકા, 27%માં આપણે બહુ માલામાલ થઈ જઈશું કે આપણને બહુ નોકરી મળશે. આપણને કેટલો લાભ મળ્યો? આપણે આજે એના પછી પણ રોઈએ છીએ. વર્ગીકરણથી પણ સેમ થશે. જો આપણે આરક્ષણને પ્રોપર સમજીશું નહીં અને એનું પ્રોપર વર્ગીકરણ નહીં કરાવીએ તો સરકારના ભરોસે વર્ગીકરણ કરાવવું એટલે સમજો કે લાભોથી વંચિત રહેવું બરાબર છે. એટલે આ બધાનો એકમાત્ર ઉપાય છે જાતિ આધારિત વસ્તી ગણતરી. જ્યાં સુધી એનો ડેટા આપણી પાસે ના હોય, સરકાર જાહેર ના કરે, ત્યાં સુધી તમે ગમે તેટલું વર્ગીકરણ કરો, કાં તો એક જ જાતિને તમે બધું આરક્ષણ આપી દો, તમે લાભ નહીં લઈ શકો. મુસ્તાકભાઈ, કૌશિકભાઈ વાત રજૂ કરી ચૂક્યા હોય તો હું તમને જે પ્રશ્ન પૂછ્યો હું એમનો જવાબ આપવા માંગુ છું. એમનું એવું કેવું છે કે આજની અત્યારે રાજ્ય જે સરકાર છે એ ઓબીસી ના વિરોધમાં છે કે ઓબીસી માટે આજ સુધી અમલમાં એને કર્યું નથી આ બધા ઓબીસી અનામતનો, એટલે એમના ભરોસે ના રહેવું જોઈએ. મારો પ્રશ્ન એ છે કે એ જે ગુજરાતમાં જે સરકાર છે જે પાર્ટીની, એ જ પાર્ટીની કેન્દ્રમાં સરકાર છે. ગુજરાતમાં જે પાર્ટી સર્વે કરવાની છે એ જ પાર્ટી કેન્દ્રમાં કાસ્ટ સર્વે કરવાની છે. આમનો ગુજરાતમાં જે સર્વે થશે અને વર્ગીકરણ થશે એના આંકડામાં વિશ્વાસ નથી, તો કાસ્ટ સર્વે અને કાસ્ટ સેન્સસના ડેટા સાચા આવશે, એનું કમલીકરણ સાચું થશે, તમને એ વસ્તુ પર પહેલા તો વિશ્વાસ છે. તો તમારી જો તમે ખાલી દલિત કરવા માટે કરો છો, તમે જ આગળ કીધું કાસ્ટ સેન્સસ કરનારી સંસ્થા અલગ હોય છે, સરકાર નહીં હોતી. એમાં ભાજપ કોંગ્રેસ નહીં હોતું. ઓબીસી કમિશન કરશે. અહીંયા જે ડેટા આવશે ઓબીસી કમિશન કરશે. અને જે સંસ્થા છે ને એ ભાઈ સંસ્થા છે. જે સેન્સસ કરાવે એ સંસ્થા કોણ? જે સેન્સસ કરાવે સેન્સસ એ રજિસ્ટર્ડ જનરલ ઓફ ઇન્ડિયા કરાવે અને જે હોમ મિનિસ્ટ્રીના અંદર આવે. તમને એ કદાચ ખબર નહીં હોય એટલે એ હોમ મિનિસ્ટ્રી સરકારના હોમ અંદર જ મિનિસ્ટ્રીની અંદર આવે. હોમ આવે. મિનિસ્ટ્રી નહીં હોતી એ ભાજપ નહીં હોતી. ઇલેક્શન કમિશન સમજો, ઇલેક્શન કમિશન એક સંસ્થા છે. ઇલેક્શન કમિશન એ મુખ્યમંત્રી વડાપ્રધાન નથી. જે ગુજરાતનું જે ઓબીસી કમિશન બનશે એ ગુજરાતની સંસ્થા છે, એ ઓબીસી કમિશન કે જે કોન્સ્ટિટ્યુશનલ બોડી જે કામ કરશે, તો બે વસ્તુને ભેગા તમે કરી રહ્યા છો, મને કહી રહ્યા છો યાર. હા તો પણ ડેટા આવવા દેવાનું શું વાંધો છે તમને? ઓબીસી કમિશન લેશે. ગુજરાતમાં વર્ગીકરણ માટેના ડેટા ઓબીસી કમિશન, ગુજરાત ઓબીસી કમિશન કલેક્ટ કરશે, એ એનો સર્વે કરશે, એ એના ડેટા પબ્લિશ કરશે. જે રીતે કેન્દ્રમાં કે સર્વે કરશે અને હું કહું છું કે પ્રોપર જાતિ આધારિત ડેટા ભેગા કરો. તમારે સર્વેથી ગમે તેમ કરી સાંભળો, તમારે ગમે તેમ કરીને વર્ગીકરણ જોઈએ. સાંભળો આપણે બંનેઓને વર્ગીકરણ જોઈએ છે. સાંભળો, આપણે બંનેઓને વર્ગીકરણ જોઈએ છે. તમારે ગમે તેમ કરીને વર્ગીકરણ જોઈએ છે. મારે જોઈએ છે કે મારી પાસે પ્રોપર ડેટા આવે, કઈ જાતિ પછાત છે, કેટલી પછાત છે, એ ખબર પડે ને વર્ગીકરણ થાય. ચલો મને એક જવાબ આપો મુસ્તાકભાઈ, તમને એક શાંતિથી મને એક પ્રશ્ન જવાબ આપો. મેં તમને એમ કહ્યું કે આપણે વિધાનસભામાં આપણી જે રાજ્ય સરકારે એને એમ કહ્યું કે આવતા 10 વર્ષના અંદર 2,07,000 પદો ઉપર ભરતી થવાની છે, બરોબર? 2,07,000 ભરતી ઉપર. હવે આ એમ કહી રહ્યા છે કે તમે કાસ્ટ સેન્સસ કરો, એના ડેટા આવો, પછી વર્ગીકરણ કરો. હું એમ કહી રહ્યો છું કે તમે હાલ વર્ગીકરણ કરો, કેમ કે જરૂરી વસ્તુ છે અને આજે થઈ શકે છે અને આજે આંકડા એ સરકાર કલેક્ટ કરીને કરી જ શકે છે, એવું નથી કે ના કરી શકે. હવે જો હાલ કરે તો આવતા 5 થી 10 વર્ષમાં આ જે વિકાસથી વંચિત જ્ઞાતિઓ જેને લાભ નથી મળ્યો એ ભલે 2 ભાગ થાય, 3 ભાગ થાય, જે ભાગ થાય, પણ એમને લાભ મળશે. પણ જો નહીં કરવામાં આવે અને આપણે વેટ કરીએ કે જાતિ આધારિત વસ્તી ગણતરી થાય, એના આંકડા આવે, એના ઉપર. અને તમને બીજી વસ્તુ મુસ્તાકભાઈ, તમે એક પત્રકાર છો, તમને ખબર છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી છે ને એ જ્યારે આખા ભારતનો ડેટા કલેક્ટ થશે, એ ડેટા કમ્પાઇલ થશે, ડેટા પબ્લિશ થશે, એના ઉપર પોલિસી મેકિંગ થશે, એ પોલિસી લોકસભા રાજ્યસભામાંથી પાસ થશે અને એના પછી સુપ્રીમ કોર્ટ એને માન્ય રાખશે. આ ટાઈમ કન્ઝ્યુમિંગ અને લાંબો પ્રોસિજર છે, જેમાં કેટલો સમય લાગશે આપણને ખબર નથી. તો હું એમ કહેવા માંગુ છું કે આપણે એ 7-8 વર્ષ સુધી આજના જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોય કે જેમના ભવિષ્યની આપણે બલી ચડાવી દેવાની, અને આ એમ કહી રહ્યા છે કે જાત, તો હું એમ તમને એક પ્રશ્ન પૂછવા માંગુ કૌશિકભાઈ, જે ભારતના 11 રાજ્ય વર્ગીકરણ અમલમાં કર્યું, જે આજના તારીખમાં અમલમાં છે, તો એનો મતલબ કે બધું ખોટું છે, નતું થવું જોઈએ, એમ કહેવા માંગો છો તમે? અરે 11 રાજ્યોમાં છે ને ઓબીસી જાગૃત છે, ઓબીસી નેતા મુખ્યમંત્રી બને છે. ત્યાં ઓબીસી નેતાઓ લડતા હોય છે આરક્ષણ માટે, વર્ગીકરણ માટે. સામાજિક કાર્યકર્તાઓ નહીં આગળ આવતા. તમે એ રાજ્યોની તમારી સાથે સરખામણી ના કરી શકો.
સ્ટાલિનની સરખામણી ગુજરાતના કોઈ પણ ઓબીસી નેતા સાથે ના થાય. લાલુ પ્રસાદ યાદવની સરખામણી કોઈ પણ ગુજરાતના ઓબીસી નેતા સાથે ના થાય. હું તમને એક પ્રશ્ન પૂછી રહ્યો છું કે ઓબીસી તમે બીજા રાજ્યોની સરખામણી કરો છો. તમારે ગમે તેમ કરીને વર્ગીકરણ કરવું છે. આ રીતે આપો, પેલી રીતે આપો, બસ વર્ગીકરણ કરતો. મારી પાસે ડેટા નહીં આવશે ત્યારે જોઈ લઈશું. આટલા વર્ષો નીકળી જાય છે, નોકરીઓ જતી રહે છે. ના ભલે વાત કહો. આ તમે જે કહો ને સામાજિક જે પ્રગતિ ખરી ને, એ કઈ એક વર્ષમાં આટલી નોકરીઓ લેવાથી 2 વર્ષમાં નહીં થતી. આ બહુ લોંગ ટાઈમ સમય લેતી હોય છે. એની અંદર 5 વર્ષ 10 વર્ષના સાંભળો આયોજન થતા હોય ને ત્યારે 1%, 2% ફરક પડતો હોય છે. તમને એવું છે કે મારી નોકરીઓ જતી રહેશે 1 વર્ષ 2 વર્ષમાં, તો અત્યારે જ વર્ગીકરણ કરી દો ને અમને નોકરીઓ આપી દો. તમે એટલા માટે તો માંગણી કરી રહ્યા આ નોકરીઓની યોજના નહીં, સમજો આરક્ષણ કરે ને એ નોકરીઓની યોજના નહીં. તમે જો નોકરીઓની યોજના સમજી રહ્યા છો, તમારો શૈક્ષણિક ઉદ્ધાર નોકરી એક લાભ છે, સમજો. તમારા મા બાપની ભવિષ્ય સુધરે. આ એક લાભ છે અને લાભો તમારે કાયમી લેવા હોય ને અને મજબૂત લાભો લેવા હોય, તારકભાઈ, લાભો તમારે કાયમી લેવા હોય અને મજબૂત લેવા હોય ને તેની તૈયારી પણ મજબૂત જોઈએ. મને એવું લાગે છે ને આટલા 10 લોકો લઈ ગયા, આ રીતે હવાબાજી ના ચાલે. એમાં તમારી પાસે પ્રોપર માહિતી જોઈએ. હજારો લોકો અમે મને પ્રશ્નનો જવાબ આપો તમે. જે 11 રાજ્યોમાં વર્ગીકરણ અમલમાં છે એનાથી વિકાસથી વંચિત જ્ઞાતિઓનો લાભ નથી થયો, આવું તમે કઈ પારાશીથી કહી શકો છો? મને જવાબ આપો. એમ નહીં, તમે કહો છો થયો તો તમે ડેટા આપો. મેં ના નહીં પાડી. પણ તમે કહો છો નથી તો તમે જવાબ આપો. તમે કહો છો કે ક્યાં થયો છે, સાંભળે કરતો. તાત્કાલિક વર્ગીકરણ તમે માંગો, સાંભળો. તાત્કાલિક વર્ગીકરણ તમે માંગો છો, હું નથી માંગતો. હું તો કહું છું વર્ગીકરણ થાય, પણ એક પ્રોપર સાંભળો. હું કહું છું કે વર્ગીકરણ થાય પણ પ્રોપર રીતે થાય. તાત્કાલિક વર્ગીકરણ તમારે જોઈએ છે, તો તમે એનો ડેટા આપો કે ભાઈ ક્યાં વર્ગીકરણ થયું. ના વર્ગીકરણના ફાયદા તમારે ગણાવના, તારકભાઈ. વર્ગીકરણ અમલમાં આવવાથી લાભ નથી થયો, આવું તમે કયા આધારે કહો છો? મને એમ કહો ખાલી. તમે એમ કીધું કે પ્રોપર વર્ગીકરણ અમલમાં નથી, જાતિ આધારિત વસ્તી ગણતરી વગર વર્ગીકરણ અમલમાં છે એટલે લાભ નથી થતું, તમે એમ કહ્યું. તો બીજા 11 રાજ્યમાં અમલમાં આવ્યું લાભ નથી થયો, આવું તમે કયા આધારે કહો છો? મેં એવું નહીં કીધું લાભ નહીં થયું, તમે એવું બોલો છો. સાંભળો, નહીં તારકભાઈ, મેં એવું નહીં કીધું લાભ નહીં થયો. મેં તમને એમ પૂછ્યું છે કે તમે જો 11 સ્ટેટની વાત કરો છો, તમે જે 11 સ્ટેટની વાત કરો છો અને બધાને સમજાવો છો કે 11 સ્ટેટમાં થઈ ગયું છે, તો તેના લાભ તમે જણાવો. તમારો વર્ગીકરણનો પક્ષ મજબૂત થાય કે ભાઈ તાત્કાલિક કરી દઈએ. મેં નહીં કીધું કે લાભ નહીં થયો અને વર્ગીકરણની ના પણ નહીં પાડી. હું તમને ઉદાહરણ આપું. બિહારના અંદર 30% અનામત છે. બિહારના અંદર 30% અનામત છે, બરોબર? 30% અનામતમાં એમને સર્વે કરીને 2 ભાગ પાડે કે આ જ્ઞાતિઓ ઓબીસી માં સમૃદ્ધ છે અને આ જ્ઞાતિઓ ઓબીસી માં પછાત છે, અને એમને ઓબીસી માં સમૃદ્ધ 12% આપ્યા. આપણે 1.5 કલાકની ચર્ચામાં એક મિનિટ તારકભાઈ, 1 મિનિટ રોકું તમને, 1 મિનિટ રોકું. આપણે જો અડધો કલાક ચર્ચા કરવાથી 1.5 કલાક થઈ ગયો છે. આપણે બેવ સહમત છીએ અને વર્ગીકરણ માટે. અસહમત ક્યાં છીએ કે તમારી પાસે કોઈ માહિતી ડેટા નથી ને તમારે વર્ગીકરણ આજે ને આજે કરાવવું છે. હું એમ કહું છું કે વસ્તી ગણતરી થાય, ડેટા આપણી પાસે આવે, ચોક્કસ માહિતી આવે, એના પછી વર્ગીકરણ થવું જોઈએ. આટલું જ ભેદ છે. કૌશિકભાઈ, અરે યાર, તમે આટલા ભણેલા ગણેલા વ્યક્તિ થઈને તમે જે દલીલ કરો છો, કહેવા માંગુ છું કે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એનો એકચ્યુઅલ ઉદ્દેશ એ છે કે અનામત વર્ગીકરણના સમર્થક જ છે કૌશિકભાઈ. તમે તો તારકભાઈ લડત આપી રહ્યા છો, આટલી ઉગ્ર રીતે તમે તમારી રજૂઆત દરેક જગ્યાએ કરી રહ્યા છો, સતત આના માટે તમે મહેનત કરી રહ્યા છો, આવેદન પત્રો આપી રહ્યા છો, એટલે તમે પણ અનામત વર્ગીકરણ માટે સતત પ્રયત્નશીલ છો. કૌશિકભાઈનું પણ એવું જ કહેવું છે કે અનામત વર્ગીકરણ થવું જ જોઈએ, એનાથી જ લોકોને લાભ મળવાનો છે. પણ એમની પદ્ધતિ અને તમારી પદ્ધતિ, એમનો દ્રષ્ટિકોણ અને તમારો દ્રષ્ટિકોણ, એ દ્રષ્ટિકોણ જુદો છે. મુદ્દો એ જ છે કે અનામતનું વર્ગીકરણ થવું જોઈએ, બરાબર છે. આપણા પ્રયત્નો એ જ છે કે ભાઈ ઝડપથી થાય, વધુ સારી રીતે થાય, પારદર્શક પ્રક્રિયામાં પૂર્ણ થાય, તો જે વંચિતો છે, જેને ખરેખર લાભ નથી મળ્યો, એ લોકોને આનો લાભ, સાચો લાભ મળે. મુસાભાઈ, મારે ખાલી એક કન્ક્લુડ કરવા માટે દિમાગ આપો. મને એક વસ્તુ કહો. હું એક જ વસ્તુ કહું. જો
એક વસ્તુ કેવી છે કે ઉદાહરણ તરીકે જે રાજ્યોમાં વર્ગીકરણ અમલમાં કરવામાં આવ્યું, હું એમાં માનું છું કે થોડી ઘણી ભૂલો થઈ હશે, થોડી ઘણી ઇનએક્યુરેસી હશે, હું એગ્રી કરું છું. પણ ઇનએક્યુરેસી હોવા છતાં એ વસ્તુ અમલમાં આવી, એના કારણે વિકાસથી વંચિત જ્ઞાતિઓને કંઈ તો મળ્યું. જેમ કે ઉદાહરણ તરીકે બિહારમાં 2 ભાગ કર્યા, તો હું એમ નથી કહેતો એ પરફેક્ટ ભાગ કર્યા કે એક્યુરેટ 100% એક્યુરેટ. હું એમ કહું છું કે એના અંદર ભૂલો છે, બરોબર. એ 70-80% એક્યુરેટ હતા, પણ 20% ભૂલો હતી. પણ આ વર્ગીકરણ કરવાથી જે વિકાસથી વંચિત જ્ઞાતિઓ જેમને 18% લાભ મળ્યો, જો વર્ગીકરણ ના હોત ને તો 18 ના જગ્યાએ એમને 8% ના મળ્યો હોત. પણ વર્ગીકરણ કરવાથી 18 મળ્યો કે જેના કારણે છેલ્લા 50 વર્ષમાં એમને નોકરી મળી, એમને શિક્ષા મળી, એમને રોજગાર મળ્યો, એમની સામાજિક પરિસ્થિતિમાં સુધારો થયો, એમની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થયો, એમની જીવનશૈલીમાં સુધારો થયો અને એમના સપના મોટા થયા. હું એમ કહેવા માંગુ છું. અને હું એમને એ જ કહેવા માંગુ છું કે જો બિહારની અંદર પછી તમે બોલો. હું બોલી એ કઈ જાતિઓ છે? કૌશિકભાઈ એમને વાત પૂરી કરી લેવાનું. હા, તારકભાઈ પૂરી કરો, પૂરી કરો, વાત પૂરી કરો. હું એ કહેવા માંગુ છું કે જે રીતે એમને કીધું કે જાતિ આધારિત વસ્તી ગણતરી, હું સમર્થનમાં છું. હું એ જ કહેવા માંગુ છું કે એ થાય ના આંકડા આવે, પણ હું એમ કહેવા માંગુ છું કે એ આ પ્રોસિજર લાંબો છે. આ કૌશિકભાઈ આજે વાત કરે ને એમાં એક વસ્તુ એ ચોખવટ નથી કરતા. એમને ખબર કે આ પ્રોસિજર લાંબો છે, એ સમય માંગી લેશે અને ત્યાં સુધીમાં જેને લાભ નહીં મળતો એના કરતા તમે વર્ગીકરણ, સપોઝ ઉદાહરણ તરીકે તમે અત્યારે વર્ગીકરણ અમલમાં મૂક્યું કે જે શક્ય છે 3 મહિનામાં આવું, કારણ કે બીજા રાજ્યમાં મૂક્યું છે. તમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરી, તમારા જોડે આંકડા આયા, તમારા જોડે બધી માહિતી આવી, પછી તમને લાગે છે કે ચલો આના અંદર આ થોડા ઘણા ચેન્જીસ કરવાના છે અને તમે ચેન્જીસ કર્યા અને વસ્તુ સિસ્ટમ ચાલુ રાખી, પણ એના કારણે આવી તો જશે. હું એમ કહેવા માંગુ છું કે જયારે કોઈ વ્યક્તિ આજે ભૂખ્યો હોય અને તમે એમ કહો કે ના ભાઈ દાળ ભાત શાક રોટલી નહીં ખાવાની, અમે તને 5-1 વર્ષ પછી 56 ભોગ આપીશું, તું 56 ભોગ માટે વેટ કર, પણ આજે દાળ ભાત રોટલી ના ખા. હું એમ કહેવા માંગુ છું કે ભાઈ આજે દાળ ભાત રોટલી આપી દો, જયારે 56 ભોગ મળશે ત્યારે 56 ભોગ ખાઈ લઈશું. મારી એ જ માંગણી છે, હું ના નથી પાડતો. એમનું એવું કેવું છે કે વર્ગીકરણ ના કરો, હાલ તમે તમારો વિકાસ ના થવો જો, તમે સીધા 56 ભોગ માટે વેટ કરો, તમે કાસ્ટ સેન્સસ કરાવો, તમે આંકડા લાવો, પછી તમારો વિકાસ થાય. જો આ જ વસ્તુ બિહાર કે આ જ વસ્તુ તેલંગાણા કે કર્ણાટકમાં થઈ હોય તો છેલ્લા 30 વર્ષમાં જે લાભ મળ્યો ત્યાં આગળ ના મળ્યો હોત, તમે મને કહો મળ્યો હોત કે ના મળ્યો હોત? સાચી વાત છે. હું તમને પૂછું, બિહારમાં એ વસ્તુ આજે આવી હતી અમલમાં, એમાં ભૂલો હશે, પણ તો લાભ મળ્યો કે ના મળ્યો એમને? 100% લાભ મળ્યો હશે, હું એગ્રી કરું છું તમારી સાથે. તારકભાઈ, તમને ખ્યાલ નથી, સાંભળો. કૌશિકભાઈનું શું કહેવું છે એ પણ સાંભળીએ. કૌશિકભાઈ, તો સાંભળો, મારા ઘરમાં હું છે ને એક ફોટો ફ્રેમ લઈ આવ્યો, થોડા દિવસ રાખી, પછી પસંદ આવી એટલે મેં બદલી દીધી. સરકારમાં આ રીતે કામ નહીં થતું, બરાબર? જો તારકભાઈને ખ્યાલ નહીં કે ગુજરાતની લગભગ 55-60% વસ્તી માટેની વાત કરી રહ્યા છે, એમના ઠાકોર સમાજની વાત નહીં કરી રહ્યા. મને બધું ખબર છે, ગુજરાતની 55-60% વસ્તીની વાત કરી રહ્યા છે, બરાબર? હવે 55-60% નું ભવિષ્ય નક્કી કરવું હોય ને તો તમારી પાસે ચોક્કસ ડેટા હોવો જોઈએ, માહિતી હોવી જોઈએ. ગૂગલ કરી લેજો, પેલાએ કર્યું એટલે સારું કર્યું છે, ત્યાં થયું તો બરાબર થયું, અથવા પેલા આપણે કર્યું તો આપણે બી કરી દો, નોકરીઓ જતી રહેશે. આ બધી દલીલો ના ચાલે. આ બધી દલીલો ના ચાલે. તારકભાઈ, તમે જન આંદોલન કરવાની વાત કરો છો, લોકો વચ્ચે જઈને તમે મિટિંગો લો છો, તમારી પાસે ચોક્કસ ઇન્ફોર્મેશન હોવી જોઈએ અને તમારે કોઈને સવાલ ના પૂછવાનો હોય, તમારા સવાલોના જવાબ આપવાના હોય, તમારા લોકોને છે ને તૈયાર કરવાના કે હા ભાઈ, જો મારી આ માંગણી છે, આની સાથે તું સહમત થા, તો સામેથી તમારે સવાલો લેવાના હોય. પણ તારકભાઈ, તમે જુઓ કે લગભગ 25 સવાલો આખી ડિબેટ દરમિયાન મને પૂછ્યા હશે, અને મારા જે પહેલો જ સવાલ હતો કે કઈ 10 જાતિઓ છે કે ઓબીસી માંથી એ લાભો લઈ જાય છે, એનો જવાબ એમણે હજુ સુધી નહીં આપ્યો. તો આ રીતે જયારે તમે 60%, 55-60% નું ભવિષ્ય નક્કી કરવાના હોય અને એમ કહે કે ના અત્યારે જ લઈ લઈએ તો 1 વર્ષની 2 વર્ષની જે આપણી નોકરીઓ જતી હોય એ બધી બચી જાય, એમ ના થાય. 60% વસ્તીનો સવાલ છે, તો એની અંદર ટાઈમ લાગે, વર્ષ લાગે, 2 વર્ષ લાગે, ઘણી વાર 5 વર્ષ લાગે. અનામત લાગુ થયું, તમે આખો ટાઈમ પીરિયડ જુઓ, તમે અનામત લાગુ થવાનો બહુ મોટો ટાઈમ પીરિયડ છે. તો અહીંયા આગળ પણ તમારે એટલો ટાઈમનો ભોગ આપવો પડે. મને આજે વિચાર આવી ગયો છે ને આ ભરતીની જતી રહેશે મારી 500,000 જણની, તો અત્યારે જ અનામત લાગુ કરી દો, 3 મહિનામાં અનામત લાગુ કરી દો. આ રીતે ના થાય. આ બધી બાળકો જેવી વાતો છે. તારકભાઈ, જયારે 55-60% લોકોને એડ્રેસ કરતા હોય તો એમણે બૌદ્ધિકોનો પણ એડ્રેસ કરવાના છે, નેતાઓને એડ્રેસ કરવાના છે, અલગ અલગ જાતિ સમૂહના લોકોને એડ્રેસ કરવાના છે, જે લોકોએ લાભ લીધા છે ને એમને બી એડ્રેસ કરવાના છે. પણ એમની પાસે એક જ રટણ છે
10 જ્ઞાતિઓ રહી ગઈ છે, બાકી બધા રહી ગયા છે, અનામતના વર્ગીકરણ થશે એટલે અમને લાભ મળી જશે. આ રીતે લાભો નહીં મળતા. હા, એટલે મારે બી આમાં કઈ વધારે કહેવા જેવું નથી. એમની માંગણી સાચી છે, વર્ગીકરણ થવું જોઈએ, પણ તમારી પાસે વર્ગીકરણનો કોઈ આધાર જ નથી કે ભાઈ આ તમે કઈ રીતે એને વહેંચશો, કઈ રીતે કે સરકાર કરશે. તો ભાઈ સરકારમાં રજૂઆત કરીને ચૂપ બેસો. તમારે લોકો વચ્ચે જઈને મીટિંગો લઈને આંદોલન કરીને શું કરવું છે, રેલીઓ કાઢીને શું કરવું છે, અથવા જન આંદોલન શું લ્યા બનાવવું છે? સરકારમાં તમે રજૂઆત કરી, હવે સરકારમાં બી પ્રોસેસ છે, કલેક્ટર થી ઉપર જશે, પછી એમના જોડે વાત કરશે, તમે તમારા સમાજના MLA જોડે બધા જોડે આવેદન પત્રો અપાવો, સંસદો જોડે અપાવડાવો, એટલે સરકાર કમિટી બનાવશે, કરશે. પણ લોકો વચ્ચે જઈને તમે 10 જ્ઞાતિઓએ લઈ લીધું ને 11 રાજ્યોમાં થઈ ગયું છે એટલે અમે આગળ બી કરીએ, આ બધી ભાષણબાજી કરવાની ક્યાં જરૂર છે? ઠીક છે કૌશિકભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે લાઈન ઉપર નથી, પણ આપે બહુ સારી રીતે પોતાની વાત રજૂ કરી. તારકભાઈએ પણ પોતાની વાત રજૂ કરી. આપણો પ્રયત્ન એ છે ચક્રવાતનો કે લોકો સુધી સાચી માહિતી પહોંચે, લોકોની રજૂઆત લોકો સુધી પહોંચે. તો આ બે યુવા સામાજિક કાર્યકર્તાઓ હતા, કૌશિકભાઈ પરમાર અને તારકભાઈ ઠાકોર, જેમણે ચક્રવાતના માધ્યમથી પોતાની વાત રજૂ કરી. આવા જ બીજા કાર્યક્રમો જોવા માટે ચક્રવાત ન્યૂઝને ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.